અને માનનીય મુખ્યમંત્રી છે, આપના યોગી મુખ્યમંત્રી છે, કર્મયોગી મુખ્યમંત્રી છે અને ગુજરાતને યોગમય બનાવવા, ગુજરાતમાં નવા નવા રેકોર્ડ બનાવવા માટે માનનીય મુખ્યમંત્રી આપણને પ્રેરણા આપે છે. આ બધા 15 સેકન્ડ બીજા હોલ્ડ રાખશો. માનનીય મુખ્યમંત્રીશ્રીનું હું સ્વાગત કરું છું, માનનીય મુખ્યમંત્રીશ્રીનું પ્રણામ કરું છું અને ઋષિકેશભાઈ સાહેબ, માનનીય સાંસદશ્રી, માનનીય ધારાસભ્યશ્રી, બધા મહેમાનોનું હું સ્વાગત કરું છું અને આ 2 મિનિટ પૂરો થયા. ધન્યવાદ, થેન્ક યુ, આભાર. ત્રીજા વર્લ્ડ રેકોર્ડ માટે માં ભારતીનો જયનાથ. ભારત માતા કે વંદે. 11મા ઇન્ટરનેશનલ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી વડનગરની ઐતિહાસિક ભૂમિ શર્મિષ્ઠાના તળાવે યોજાઈ રહી છે. ત્યારે આ પાવન ઉપસ્થિતિમાં યોગા ફોર વન વર્લ્ડ વન હેલ્થના સંદેશ સાથે આપણે સૌ મળ્યા છીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ, માનનીય યોગ સેવક શ્રી શિષપાલજી રાજપૂત સાહેબ, માનનીય જિલ્લા પંચાયત અધ્યક્ષ તૃષાબેન, માનનીય હરિભાઈ, માનનીય સાંસદ શ્રી, માનનીય અગ્ર સચિવ સાહેબ શ્રી થેન્નારસન સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રીઓ શ્રી કે પટેલ સાહેબ, સરદારભાઈ ચૌધરી, મુકેશભાઈ પટેલ, માનનીય કલેક્ટર સાહેબ શ્રી એસ.કે. પ્રજાપતિ સાહેબ, માનનીય ગિરીશભાઈ રાજગોર સાહેબ, માનનીય વિનોદભાઈ પટેલ, માનનીય અશોકભાઈ ચૌધરી અને મિતિકાબેન શાહને દીપ પ્રજ્વલન માટે વિનંતી કરું છું. સૌ મહેમાનો પધારી કાર્યક્રમને દીપ પ્રજ્વલન કરી અને ખુલ્લો મૂકશે. કરીએ ભારત માતા કે વંદે. 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહ્યો છે. ગુજરાત રાજ્યનો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વડનગરની ઐતિહાસિક ભૂમિમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને સૌ મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાઈ રહ્યો છે. ત્યારે વિશ્વને અંધકારમાંથી બહાર લાવવાનું ભગીરથ કાર્ય મા ભારતીના સંતાનોએ હંમેશા કર્યું છે. વડનગરની ઐતિહાસિક ભૂમિમાં પધારેલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું મોમેન્ટોથી અભિવાદન કરવા માટે યોગ સેવક માનનીય ચેરમેન શ્રી શિષપાલજી રાજપૂત સાહેબને વિનંતી કરું છું. તાળીઓની ગુંજારવ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું મોમેન્ટોથી અભિવાદન કરશે માનનીય યોગ સેવક ચેરમેન શ્રી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ શ્રી શિષપાલજી રાજપૂત સાહેબ. જોરદાર તાળીઓ સાથે આપણે માનનીય મુખ્યમંત્રી શ્રીનું વડનગરની આ પાવન ભૂમિમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. માનનીય અગ્ર સચિવ સાહેબ શ્રી એમ થેન્નારસન સાહેબને વિનંતી કરું છું માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબનું મોમેન્ટો આપી અને અભિવાદન કરવા માટે. તાળીઓની ગુંજારવ સાથે માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબનું પણ વડનગરની ઐતિહાસિક ભૂમિમાં સ્વાગત છે. દીકરીઓને વિનંતી કરું છું હવે માનનીય યોગ સેવક માનનીય ચેરમેન સાહેબ શ્રી શિષપાલજી રાજપૂત સાહેબનું ફૂલછડી આપી અને અભિવાદન કરશે. માનનીય શિષપાલજી રાજપૂત સાહેબનું અભિવાદન કરવા માટે વિનંતી છે. માનનીય જિલ્લા પંચાયત અધ્યક્ષ બેન તૃષાબેન પટેલનું પણ અભિવાદન કરવા માટે વિનંતી છે. માનનીય સાંસદ શ્રી હરિભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરવા માટે વિનંતી કરું છું. માનનીય અગ્ર સચિવ સાહેબ શ્રી એમ થેન્નારસન સાહેબનું અભિવાદન કરવા માટે વિનંતી છે. લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી કે પટેલ સાહેબનું અભિવાદન કરવા માટે વિનંતી કરું છું. માનનીય ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી સાહેબનું અભિવાદન કરવા માટે વિનંતી છે. માનનીય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરવા માટે વિનંતી છે. જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ રાજગોર સાહેબનું અભિવાદન કરવા માટે વિનંતી. દૂધસાગર ડેરીના માનનીય ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબના અભિવાદન માટે વિનંતી અને નગરપાલિકા પ્રમુખ માનનીય શ્રી મિતિકાબેન શાહનું અભિવાદન કરવા માટે વિનંતી કરું છું. સૌ મહેમાનોને તાળીઓની ગુંજારવ સાથે શર્મિષ્ઠાના આંગણે આવકારતા ખૂબ જ રસની લાગણી અનુભવીએ છીએ. યોગ જીવનનો હિસ્સો બને, જન જન સુધી પહોંચે એ માટે રાત દિવસ પુરુષાર્થથી પરિણામ મેળવી રહેલા માનનીય ચેરમેન શ્રી યોગ બોર્ડ યોગ સેવક શ્રી શિષપાલજી રાજપૂત સાહેબને તાળીઓની ગુંજારવ સાથે આવકારીએ છીએ આપના સ્વાગતીય પ્રવચન માટે. બોલો ભારત માતા કી. આજના 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આ વડનગરની દિવ્ય અને ઐતિહાસિક ભૂમિ પર સૌપ્રથમ હું 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. ને આપણા વચ્ચે આધ્યાત્મિક વિનમ્ર સરળ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા વચ્ચે ઉપસ્થિત થયા છે. હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી સમસ્ત યોગીઓ વતી માને મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરું છું. ને એકવાર જોરદાર કરતોલ અભિનંદનથી માને મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરીએ છીએ. સાથે સાથે આપણા વચ્ચે આરોગ્ય અને પરિવાર કલ્યાણ
મંત્રી આદરણીય શ્રી ઋષિકેશભાઈ પટેલનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. તમે જોરદાર તાળીઓથી માન્ય મહેમાનોનું સ્વાગત કરીશું. આપણે જરા તાળીઓ વગાડીએ ને એમનાથી ઇમ્યુનિટી પણ વધે છે અને મોટાપા પણ ઘટે છે. તમારા તાળીઓ જોરદાર સ્વાગત માન્ય મહેમાનોશ્રીનું. જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય તૃષાબેન પણ આપણા વચ્ચે આવ્યા છે, એમનું પણ હું સ્વાગત કરું છું. સાંસદ આદરણીય હરિભાઈ પટેલ સાહેબનું પણ આપણે જોરદાર સ્વાગત કરીએ છીએ. ધારાસભ્ય આદરણીય કે પટેલ સાહેબનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સાહેબનું પણ સ્વાગત કરીએ છીએ. મુકેશભાઈ પટેલનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. જોરદાર અભિનંદન કે બધા મહેમાનો આપણા વચ્ચે આવીને યોગને પ્રમોટ કરવા માટે આપ સૌનો ઉત્સાહવર્ધન કરવા માટે આપણા વચ્ચે આવ્યા છે. રમત ગમતના અગ્ર સચિવ જેના માર્ગદર્શનમાં આ બધા યોગનું શ્રેષ્ઠ કામ કરી રહ્યા છે આદરણીય એમ થેનારસનજીનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. કલેક્ટર શ્રી એસ.કે. પ્રજાપતિ સાહેબ, તમારી તાળીઓમાં કંજોશી નહીં કરવાની, જોરદાર તાળીઓ. તમારે તો રોજ કામ છે તાળીઓ વગાડવાનું, 1-2 મિનિટ સુધી કન્ટિન્યુ તાળીઓ વગાડવાની. અત્યારે જ તમારું હિમોગ્લોબિન પણ વધશે નથી. આદરણીય કલેક્ટર શ્રી જેને ખૂબ જહેમત અને મહેનત કરી છે એસ.કે. પ્રજાપતિ સાહેબનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. ડીડીઓ હઝરત જાસ્મીન કૌરનો અને ભાજપના પ્રમુખ આદરણીય ગિરીશભાઈ, મહેસાણા જિલ્લાથી આદરણીય વિનોદભાઈ પટેલ સાહેબ, અશોકભાઈ ચૌધરી, મિતિકાબેન શાહ અને આપ સમસ્ત યોગ સાધક, યોગ કોચ, યોગ ટ્રેનર, આપ સૌનો હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી આપ સમસ્ત યોગીઓ વતી પુને મંચસ્થ મહેમાનોનું સ્વાગત કરતા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પુને વંદન અને પ્રણામ કરતા આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપ સૌને ખૂબ ખૂબ ઢેર સારી શુભકામનાઓ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય શિષપાલજી રાજપૂત સાહેબ આપનો. સૌનું આરોગ્ય શ્રેષ્ઠ રહે એ માટે રાત દિવસ ભગીરથ પ્રયત્ન કરનાર માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું આપના પ્રેરણાદાયી ઉદ્બોધન માટે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડનગરમાં શર્મિષ્ઠાના કિનારે ઉપસ્થિત આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, શિષપાલજી રાજપૂતજી, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન, સાંસદ શ્રી હરિભાઈ, માનનીય શ્રી થેન્નારસન અગ્ર સચિવ શ્રી, ઊંઝાના ધારાસભ્ય માનનીય કે પટેલ શ્રી, સરદારભાઈ ચૌધરી, મુકેશભાઈ પટેલ, એસ.કે. પ્રજાપતિ, ડોક્ટર હસરત જસ્મીન, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી ગિરીશભાઈ, માનનીય વિનોદભાઈ, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી અને નગરપાલિકા વડનગરના મિતિકાબેન શાહ. યોગ અને પ્રાણાયામ ભૂલાઈ જતી અને ભૂતકાળમાં પ્રાચીન આપણા ઇતિહાસમાં આપણા સૌના રોજિંદા જીવનમાં વણાયેલી આ બે બાબત આપણા સ્વાસ્થ્ય માટેની વિસરાતી જતી બાબતોને દુનિયા સમક્ષ ઉજાગર કરવાનું કામ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સમગ્ર વિશ્વમાં કર્યું છે. આજે સમગ્ર વિશ્વ એની જરૂરિયાત અને જરૂરિયાતની સાથે પહેલો ધર્મ છે એ સ્વ, પોતાનું શરીર અને એ શરીરને તંદુરસ્ત રાખવા માટે જે પ્રમાણે જે પ્રકારે યોગ અને પ્રાણાયામથી સતત ઉર્જાવાન શરીર 24 કલાક રહે એના માટેનો જે પ્રયત્ન રોગોથી ભગાવે, સ્વસ્થ જીવન અને સતમ શરદ જીવનની જે આપણી કલ્પના હતી એ કલ્પનાને સાકાર કરતા બંને વિષયો સાથે આખી દુનિયાને જોડવાનું કામ કર્યું છે. અને આપણે તો જે સારો વિચાર છે દુનિયા સમક્ષ મૂકીએ છીએ ને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે પણ કોઈ સારી બાબતો આપણી સંસ્કૃતિની છે, આપણા સાહિત્યની છે એ દુનિયા સમક્ષ મૂકી છે. દુનિયાએ પણ 21મી જૂનને સૌથી મોટો દિવસ 21મી જૂન અને 21મી જૂનને આ યોગ અને પ્રાણાયામ સાથે જ્યારે જોડ્યો હોય ત્યારે આપણા માટે સૌના માટે ગૌરવનો વિષય છે. આપણો પ્રાચીન ઇતિહાસ, પ્રાચીન સંસ્કૃતિ ને પ્રાચીન જે પણ કોઈ આપણી રીત રસમો છે એને સ્વીકારવા માટે આજે વિશ્વ તૈયાર થયું છે. વસુધૈવ કુટુંબકમની ભાવના અને ભાવના સાથે
આપણે જ્યારે આગળ વધી રહ્યા છે એટલે અત્યારે દુનિયાની જે હાલત છે એમાં ભારતનો મંત્ર જ, ભારતનું જ સાહિત્ય, ભારતના જ સંસ્કાર એ આવતા સમયની અંદર દુનિયાને બચાવી શકે એમ છે. તો આ દિવસે આપ સૌ આજના જ દિવસ સુધી જોડાયેલા ન રહેતા આવતા સમયની અંદર પણ રોજ યોગ અને પ્રાણાયામને જીવનનો રૂટીન હિસ્સો બનાવીએ. અડધો કલાક, 15 મિનિટ, 20 મિનિટ એ આપણા જીવનની અંદર આને વણી કાઢીએ તો મને લાગે છે કે ખૂબ સરસ રીતે આપણો દિવસ પણ પ્રસાર થાય અને સાથે જીવન પણ પ્રસાર થાય. આપ સૌને આ યોગ દિવસ નિમિત્તે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. આભાર માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ આપનો. જીવનનો મંત્ર પુરુષાર્થ એ જ પારસમણી છે. ગુજરાત રાજ્યના મૃદુ, મક્કમ, સરળ અને સંનિષ્ઠ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મા ભારતીના જયનાથથી આવકારીએ છીએ આપના પ્રેરક ઉદ્બોધન માટે. ભારત માતા કે વંદે. અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 સંદર્ભે રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજી, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ, સાંસદ શ્રી હરિભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, સરદારભાઈ ચૌધરી, દૂધ સાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી, વડનગર નગરપાલિકાના પ્રમુખ શ્રી નિકિતાબેન શાહ, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર, રમતગમત વિભાગના અગ્ર સચિવ શ્રી એમ થેન્નારસનજી, સર્વ અધિકારીગણ, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છીએ. યોગના વિશ્વદૂત, વૈશ્વિક નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરની આ ધરતી પરથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અનંત અનાદિ વડનગરના પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપણી સનાતન અને અનંત તથા અનાદિ પ્રાચીન યોગ સંસ્કૃતિને વિશ્વ ઓળખ અપાવી છે. જે કોઈને ન સૂજે તે આપણા આદરણીય મોદી સાહેબને સૂજે. તેમણે દેશનું સેવાદાયિત્વ સંભાળ્યું ને એવા અનેક પહેલરૂપ કાર્યો કર્યા છે જે પહેલા કોઈને સૂજ્યા ન હતા. શ્રી મોદી સાહેબે યુનાઇટેડ નેશન્સમાં 177 દેશના સમર્થનની 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની સ્વીકૃતિ અપાવીને 2015થી દુનિયાના બધા દેશોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવતા કર્યા છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટેની યોગની થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. પ્રાચીન ભારતીય દર્શન વસુદેવ કુટુંબકમ સમગ્ર વિશ્વને એક પરિવાર માને છે. તેમણે વિશ્વને સમજાવ્યું છે કે યોગ માત્ર વ્યાયામ નથી પરંતુ જીવન જીવવાની કળા છે. યોગ એવું વિજ્ઞાન છે જે આપણને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તરે એકાગ્રતાથી જોડે છે. યોગ અભ્યાસ દ્વારા તણાવ મુક્તિ થાય છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને જીવનમાં સકારાત્મકતા આવે છે. એટલું જ નહીં, યોગ આપણને આત્મશિસ્ત, સંયમ અને આત્મજાગૃતિ શીખવે છે. યોગના આવા મહત્વના પરિણામ સ્વરૂપ શરૂ થયેલી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને આજે 11મી કડી છે. ગુજરાતમાં મહાનગરપાલિકાથી ગ્રામ પંચાયત સુધી અંદાજે 1.5 કરોડથી લોકો સામૂહિક યોગ ક્રિયામાં આજે જોડાવાના છે. વડાપ્રધાન શ્રી પણ વિશાખાપટ્ટનમના યોગ દિવસ ઉજવણીમાં જોડાયા છે અને આપણને સૌને
પ્રેરણા સંદેશ પણ આપવાના છે. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સાથે એવો સંયોગ છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનું સેવાદાયિત્વ સંભાળીને પણ આ વર્ષે 11 વર્ષ પૂર્ણ થયા છે. તો આપણા સૌ વતી તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાછલા 11 વર્ષમાં યોગથી લઈને આયુષ્યમાન ભારત સુધી લોકોના સ્વાસ્થ્યની કાળજી લીધી છે. પ્રિવેન્ટિવ હેલ્થ કેર અને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાના અનેક કાર્યક્રમો તેમણે શરૂ કરાવ્યા છે. વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં રચાયેલા આયુષ મંત્રાલયના પરિણામે દેશના હેલ્થ કેર લેન્ડસ્કેપમાં અમૂલ પરિવર્તન આવ્યું છે. વડાપ્રધાનશ્રીએ મન કી બાતમાં મેદસ્વીતા જેવી ઘાતક સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેના ઉપાય રૂપે લોકોને જીવનમાં યોગને સામેલ કરવાની અપીલ કરી હતી. આ વર્ષના યોગ દિવસમાં આપણે મેદસ્વીતા મુક્ત સ્વસ્થ ગુજરાતનો ધ્યેય પણ મોદી સાહેબની પ્રેરણાથી રાખ્યો છે. શરીરને સ્વસ્થ અને ઉર્જાવાન રાખવા માટે તેમજ મનને શાંત રાખવા માટે યોગ અભ્યાસ લાખો લોકોની રોજિંદી જીવનશૈલીનો ભાગ બન્યો છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબની જન્મભૂમિ અનંત અનાદિ નગર વડનગરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવીને આપણે પણ સંસ્કૃતિનું સન્માન અને વિરાસતના ગૌરવ સાથે મેદસ્વીતા મુક્ત ગુજરાત સ્વસ્થ ગુજરાતનો સામૂહિક સંકલ્પ કર્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં યોગની પ્રાચીન પરંપરા પણ જન આંદોલન બનીને વિકસિત ભારત 2047 માટે વિકસિત સ્વસ્થ સમૃદ્ધ અને તંદુરસ્ત ગુજરાતનું નિર્માણ કરશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જોરદાર તાળીઓના ગુંજારાઓ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયથી આભાર માનીએ છીએ. હવે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ, માનનીય ઋષિકેશભાઈ સાહેબ અને મહેમાનો આપણે મંચની સામેની તરફે પધારશે અને ટૂંક જ સમયમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશાખાપટ્ટનમથી આપણી સાથે જોડાઈ રહેશે. 11મો ઇન્ટરનેશનલ યોગ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહ્યો છે. વિશેષ સંદેશ આપ્યો છે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો, યોગ ફોર વન વર્લ્ડ વન હેલ્થ. માનનીય ચેરમેન સાહેબ શ્રી શિશવાલજી રાજપૂત સાહેબનો એક ઉદ્દેશ રહ્યો છે, યોગ એટ એવરી હોમ અને યોગ ફોર એવરી વન. દરેક વ્યક્તિ સુધી યોગ પહોંચે, દરેકના ઘર સુધી યોગ પહોંચે. અને એટલા જ માટે થઈને અત્યાર સુધીમાં 1.5 લાખ કરતા પણ વધારે યોગ કોચ સમાજને આપી ચૂક્યા છે. એક લક્ષ્ય સાથે 10 લાખ યોગ કોચ બનાવવાનો નિર્ધાર માનનીય યોગ સેવક શ્રી શિશવાલજી રાજપૂત સાહેબે નિર્ધાર્યો છે. આપ સૌનો એમાં સહયોગ મળતો રહ્યો છે અને વિશ્વ આખાએ યોગને સ્વીકાર્યો છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જન્મભૂમિમાં ગુજરાત રાજ્યનો રાજ્ય કક્ષાનો યોગ દિવસ આપણે સૌ સાથે મળી અને ઉજવી રહ્યા છીએ. સમગ્ર ગુજરાતના જુદા જુદા શહેરોમાં માન્ય મંત્રીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિ, મહેમાનોની પ્રેરક ઉપસ્થિતિ, અધિકારીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં અનેક યોગીઓ આજે પાર્ટિસિપેન્ટ થઈ રહ્યા છે. શર્મિષ્ઠા તળાવ ઐતિહાસિક ધરોહર સાચવી અને બેઠું છે. અનેક યાદોને મને પ્રધાનમંત્રી શ્રી સાથેની યાદોને સાચવી અને બેઠેલું આ ઐતિહાસિક તળાવની કાંઠે આપણે સૌ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શનમાં અત્યાર સુધીમાં યોગ સેવક માન્ય ચેરમેન સાહેબ શ્રી શિશવાલજી રાજપૂત સાહેબના માર્ગદર્શનમાં સુરત ખાતે પ્રથમ વર્લ્ડ રેકોર્ડ આપણે સર્જ્યો હતો. એક સાથે 1,48,000 લોકોએ યોગમાં પાર્ટિસિપેટ કર્યું હતું. એ આપણો પ્રથમ વિશ્વ કક્ષાનો એવોર્ડ હતો. એને જોરદાર તાળીઓ સાથે વધાવીએ છીએ. સૂર્યનગરી મોઢેરા ખાતે 108 સ્થળોએ 31 ડિસેમ્બર પૂર્ણ થાય અને પ્રથમ જાન્યુઆરીનો સૂર્યકિરણ ધરતી માથે પડે
ત્યારે પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ, માનનીય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને માનનીય ચેરમેન સાહેબ શ્રી શિષપાલજી રાજપૂત સાહેબની ઉપસ્થિતિમાં 50,000 લોકોએ 108 સ્થળોએ સૂર્ય નમસ્કાર કર્યા હતો અને આજે વડનગરની ઐતિહાસિક ભૂમિમાં ત્રીજો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. આપ સૌએ માનનીય શ્રી શિષપાલજી રાજપૂત સાહેબે જે સૂચના આપી હતી એ પ્રમાણે ભુજંગાસન કરી અને એની નોંધ એજ્યુકેટર ફ્રોમ ગ્રીનીઝ વર્લ્ડ રેકોર્ડ મિસ્ટર રિચર્ડ સ્ટેનિંગ અહીંયા ઉપસ્થિત હતા અને એમની ટીમે એની નોંધ લીધી છે. એકવાર જોરદાર તાળીઓ સાથે આ ત્રીજા વર્લ્ડ રેકોર્ડને પણ આપણે વધાવીએ છીએ. ટૂંક જ સમયમાં હવે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણી સાથે જોડાઈ રહ્યા છે. વિશાખાપટ્ટનમથી તેઓ સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વને ઉદ્બોધિત કરવાના છે, ત્યારે આપણે સૌ પણ સાથે જોડાઈએ એવી વિનંતી. Honorable Prime Minister Narendra Modi ji, His Excellency Governor of Honorable Prime Minister Narendra Modi ji, Honorable Minister, His Excellency Governor of Andhra Pradesh, Government of India, Honorable Minister, Deputy CM, Ayush, Government of India, Pawan Kalyan ji, Deputy CM, Honorable Ministers, Sri Pawan Kalyan of India, and Government of Honorable Ministers and all respected participants across the world, Government of Andhra Pradesh who joined us today, and all respected I welcome all of you across the world to the beautiful city who joined us today. Visakhapatnam, I welcome all of you 11th International Day of Visakhapatnam to create auspicious occasion of I am thanking 11th International Day our visionary Prime Minister Narendra Modi ji for making yoga popular not only in India, across the world. He started International Yoga Day through United Nations and made yoga a global wellness movement. Today, it is being celebrated in more than 175 countries, across 12 lakh locations, with the participation of over 10 crore people. Yoga is accepted by everyone, irrespective of nationality, region, religion, and language. Yoga results in union of body, mind, and spirit. It is beneficial for physical health, mental health, stress management, boost immunity, enhanced self-confidence, self-discovery, growth, mindfulness, inner peace, and holistic well-being. This results in reduced violence and promotion of peace. Technology, including AI, has made yoga more inclusive and accessible. I thank Honorable Prime Minister for giving us the opportunity to host this event and gracing us with his presence today. Inspired by his vision, we organized a month-long Yogandhra campaign by training more than 1.44 lakh yoga trainers, registering over 2.17 crore participants in 1.4 lakh locations, 3 lakh plus participants in single location, that is beautiful city of Visakhapatnam, from here 28 kilometers up to Bhogapuram, and issuing 1.7 crore certificates. We are proud to announce yesterday around 22,122 tribal students have achieved Guinness record for most people performing Surya Namaskar simultaneously. We congratulate them. Global competition has started in various aspects of yoga. I am happy to note that in September, Yoga Super League is beginning.
I request Honorable Prime Minister to use his good offices to include yoga in regular Asian Games, Commonwealth Games, and ultimately Olympic Games. You are all aware, any history has to be created, only Narendra Modi ji, and also any record can be break that is possible only for Narendra Modi ji. That is where I am requesting him. As a result of Honorable Prime Minister's vision and promotion of yoga for the last 10 years, yoga has now achieved a mass momentum. We must make sure that yoga should be a part of our lives. Therefore, I am appealing to the people to take 1 hour daily for yourself to do yoga. To the youth, I say, embrace yoga not only as a form of exercise, but as a powerful tool to enhance focus, discipline, creativity in today's rapidly evolving digital world. With constant practice, you will be able to see a miracle in your life. Ultimately, a happier society. This is also the core goal of Vision Swarnandhra 2047, a healthy, wealthy, and happy Andhra Pradesh, part of Vikasit Bharat. Honorable Prime Minister has revived yoga, naturopathy, Ayurveda, promoting green energy, Swachh Bharat, and natural farming. Modi ji's vision is not just for healthy global community, but for a healthy planet as well. Let us continue to work together to strengthen the spirit of one earth, one health. It is a historical day for all of us to gather here, as well as those who joined us globally. Let us work together to achieve global peace and happiness. ఈ రోజు మిమ్మల్ని చూసిన తర్వాత 30 రోజుల పాటు ఒక దీక్షలా, ఒక ఉద్యమంలాగా యోగా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. సత్తా చాటారు. యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని మనమందరం ఆచరించి జీవన విధానంగా మార్చుకొని అందరిలో చైతన్యం తీసుకొస్తూ తెలుగు జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా పిలిపిస్తున్నా. ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై భారత్, జై ఆంధ్రప్రదేశ్. జై ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా మనం ఒకటి ఇక్కడ మాట్లాడుకోవాలి. మన ఊహ తెలిసినంత వరకు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు కానీ, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అనారోగ్యం అని ఎప్పుడూ వినలేదు. దీనికి కారణం ఖచ్చితంగా యోగా అనే చెప్పుకోవాలి. వాళ్ళిద్దరూ 24 గంటలు కేవలం పడుకునేది 4-5 గంటలు మాత్రమే. ఇద్దరూ ఎప్పుడూ కూడా యువకుల్లా 7 పదుల వయస్సులో కూడా నవ యువకుల్లా దూసుకుపోవడానికి కారణం ముమ్మాటికి మన సాంప్రదాయాల్ని గౌరవించడం, మన విలువల్ని పరిరక్షించడం, యోగా ద్వారా వారెప్పుడూ ఆరోగ్యంగా ఉండడం మనందరికీ ఆదర్శవంతం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, Department of Posts is proud to release a commemorative postage stamp, first day cover. These philatelic tributes on the occasion of 11th International Day of Yoga capture the essence of yoga as a symbol of harmony and health. Now I request DSVR Murthy Garu, Chief Postmaster General, Andhra Pradesh Circle, to hand over the album to the Honorable Minister, Sri Chandrasekhar Pemmasani Garu. Honorable Minister Pemmasani Garu will present the first album of the commemorative stamp to the Honorable Prime Minister for its formal release. మనందరి కరతాళ ధ్వనుల మధ్య ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కమ్మెమరేటివ్ పోస్టేజ్ స్టాంప్ ని గౌరవ ప్రధాని గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.
थैंक यू सर, थैंक यू वेरी मच। विश्व मंच पर भारत की अमूल्य पहचान है और विश्व मंच पर भारत की आत्मा को पहचाने वाले योग दूत का हम स्वागत करें। आज अंतर्राष्ट्रीय योग दिवस के इस पावन अवसर पर हम गर्व से स्वागत कर रहे हैं उस नेता का जिनकी सोच ने योगा को केवल भारत ही सीमित नहीं किया, बल्कि विश्व भर में स्थापित संतुलन और शांति का प्रतीक बना दिया। 2014 में संयुक्त राष्ट्र में उनके प्रस्ताव से लेकर आज करोड़ों लोगों तक योग की अभ्यास जगाने तक माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी योग को भारत की सांस्कृतिक शक्ति के रूप में स्थापित किया है। अभी हम अनुरोध करते हैं हमारे माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी इस अंतर्राष्ट्रीय योग दिवस के पावन अवसर पर अपनी अमूल्य संदेश प्रस्तुत किए। उनके जीवन में योग केवल अभ्यास नहीं, एक आदर्श है। आंध्र प्रदेश के राज्यपाल सैयद अब्दुल नजीर जी, यहां के लोकप्रिय मुख्यमंत्री मेरे परम मित्र चंद्रबाबू नायडू गारू, केंद्रीय कैबिनेट के मेरे सहयोगी के राम मोहन नायडू जी, प्रताप राव जाधव जी, चंद्रशेखर जी, भूपति राजू श्रीनिवास वर्मा जी, राज्य के डिप्टी सीएम पवन कल्याण गारू, अन्य महानुभाव और मेरे प्यारे भाई और बहनों, आप सबको नमस्कार। देश और दुनिया भर के सभी लोगों को इंटरनेशनल योग डे की बहुत बहुत शुभकामनाएं। आज 11वीं बार पूरा विश्व 21 जून को एक साथ योग कर रहा है। योग का सीधा साधा अर्थ होता है जुड़ना, और ये देखना सुखद है कि कैसे योग ने पूरे विश्व को जोड़ा है। मैं बीते एक दशक में योग की यात्रा को जब देखता हूं तो बहुत कुछ याद आता है। वो दिन जब संयुक्त राष्ट्र में भारत ने प्रस्ताव रखा कि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मान्यता मिले, और तब कम से कम समय में दुनिया के 175 देश हमारे इस प्रस्ताव के साथ खड़े हुए। आज की दुनिया में ऐसी एकजुटता, ऐसा समर्थन सामान्य घटना नहीं है। ये सिर्फ एक प्रस्ताव का समर्थन भर नहीं था, ये मानवता के भले के लिए दुनिया का सामूहिक प्रयास था। आज 11 साल बाद हम देख रहे हैं कि योग दुनिया भर में करोड़ों लोगों की जीवन शैली का हिस्सा बन चुका है। मुझे गर्व होता है जब मैं देखता हूं कि हमारे दिव्यांग साथी ब्रेल में योग शास्त्र पढ़ते हैं, वैज्ञानिक अंतरिक्ष में योग करते हैं,
गांव गांव में युवा साथी योग ओलंपियाड में भाग लेते हैं। यहां सामने देखिए, ये नेवी के सभी जहाजों में भी अभी बहुत शानदार योगा कार्यक्रम चल रहा है। चाहे सिडनी ओपेरा हाउस की सीढ़ियां हो या एवरेस्ट की चोटी हो या फिर समंदर का विस्तार हो, हर जगह से एक ही संदेश आता है, योग सभी का है और सभी के लिए है। योग इज फॉर एवरीवन, बियॉन्ड बाउंड्रीज, बियॉन्ड बैकग्राउंड्स, बियॉन्ड एज और एबिलिटी। क्या आवाज आ रही है? साथियों, आज मुझे इस बात की खुशी है कि हम सभी विशाखापट्टनम में हैं। ये शहर प्रकृति और प्रगति दोनों की संगम स्थली है। यहां के लोगों ने इतना अच्छा आयोजन किया है। मैं चंद्रबाबू नायडू गारू और पवन कल्याण गारू को बधाई देता हूं। आपके नेतृत्व में आंध्र प्रदेश ने योगांध्रा अभियान का एक शानदार इनिशिएटिव लिया। मैं विशेष तौर पर नारा लोकेश गारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूं। योग का सोशल सेलिब्रेशन कैसे होना चाहिए, समाज के हर वर्ग को कैसे जोड़ना चाहिए, ये उन्होंने बीते 1-1.5 महीने के इस योगांध्र अभियान में करके दिखाया। और इसके लिए भाई लोकेश अनेक अनेक बधाई के पात्र है। और मैं तो देशवासियों को भी कहूंगा कि ऐसे अवसरों को किस प्रकार से सामाजिक स्तर पर गहराई से ले जाया जा सकता है, भाई लोकेश ने जो काम किया है उसको एक नमूने के रूप में देखना चाहिए। साथियों, मुझे बताया गया है कि योगांध्रा अभियान से 2 करोड़ से ज्यादा लोग जुड़े हैं। पब्लिक पार्टिसिपेशन की यही वो स्पिरिट है जो विकसित भारत का मुख्य आधार है। जब जनता खुद आगे बढ़कर किसी मुहिम को थाम लेती है, किसी लक्ष्य को ओन कर लेती है, तो उस लक्ष्य की प्राप्ति से हमें कोई रोक नहीं पाता। जनता जनार्दन की ये सदा इच्छा और आपके प्रयास यहां इस आयोजन में हर तरफ नजर आ रहे हैं। फ्रेंड्स, द थीम ऑफ दिस ईयर्स इंटरनेशनल डे ऑफ योगा इज योगा फॉर वन अर्थ वन हेल्थ। दिस थीम reflects a deep truth. The health of every entity on earth is interconnected. Human well-being depends on the health of
the soil that grows our food, on the rivers that gives us water, on the health of the animals that share our ecosystems, on the plants that nourish us. Yoga awakens us to this interconnectedness. Yoga leads us on a journey towards oneness with the world. It teaches us that we are not isolated individuals, but part of nature. Initially, we learn to take good care of our own health and wellness. Gradually, our care and concern extends to our environment, society, and planet. Yoga is a great personal discipline. At the same time, it is a system that takes us from me to we. साथियों, मी टू वी का ये भाव ही भारत की आत्मा का सार है। जब व्यक्ति अपने हित से ऊपर उठकर समाज की सोचता है, तभी पूरी मानवता का हित होता है। भारत की संस्कृति हमें सिखाती है सर्वे भवन्तु सुखिनः, यानी सभी का कल्याण ही मेरा कर्तव्य है। मैं से हम की ये यात्रा ही सेवा, समर्पण और सह अस्तित्व का आधार है। यही सोच सामाजिक समरसता को बढ़ावा देती है। साथियों, दुर्भाग्य से आज पूरी दुनिया किसी न किसी तनाव से गुजर रही है। कितने ही क्षेत्रों में अशांति और अस्थिरता बढ़ रही है। ऐसे में योग से हमें शांति की दिशा मिलती है। योगा is the pause button that humanity needs to breathe, to balance, to become whole again. मैं विश्व समुदाय से आज के इस महत्वपूर्ण अवसर पर एक आग्रह करूंगा। Let this Yoga Day mark the beginning of Yoga for Humanity 2.0, where inner peace becomes global policy, जहां योग सिर्फ पर्सनल प्रैक्टिस न रहे, बल्कि ग्लोबल पार्टनरशिप का माध्यम बने, जहां हर देश, हर समाज योग को जीवन शैली और लोक नीति का हिस्सा बनाए, जहां हम मिलकर एक शांत, संतुलित और सस्टेनेबल विश्व को गति दें, जहां योग विश्व को टकराव से सहयोग और तनाव से समाधान की ओर ले जाए। साथियों, विश्व में योग के प्रसार के लिए भारत योग की साइंस को आधुनिक रिसर्च से और अधिक सशक्त कर रहा है। देश के बड़े बड़े मेडिकल संस्थान योग पर रिसर्च में जुटे हैं। योग की वैज्ञानिकता को आधुनिक चिकित्सा पद्धति में स्थान मिले, ये हमारा प्रयास है। हम देश के मेडिकल और रिसर्च इंस्टीट्यूशंस में योगा के क्षेत्र में एविडेंस बेस्ड थेरेपी को भी प्रोत्साहित कर रहे हैं। इस दिशा में दिल्ली के एम्स ने भी
बहुत अच्छा काम करके दिखाया है। एम्स की रिसर्च में सामने आया है कि योग की कार्डियक और न्यूरोलॉजी डिसऑर्डर्स के उपचार और विमेन हेल्थ और मेंटल वेलबीइंग में अहम भूमिका है। साथियों, नेशनल आयुष मिशन के जरिए भी योग और वेलनेस के मंत्र को आगे बढ़ाया जा रहा है। डिजिटल टेक्नोलॉजी ने भी इसमें बड़ी भूमिका निभाई है। योगा पोर्टल और योगांध्र पोर्टल के जरिए देश भर में 10 लाख से अधिक इवेंट्स का रजिस्ट्रेशन हुआ है। आज देश के कोने कोने में इतनी सारी जगहों पर आयोजन हो रहे हैं। ये भी दिखाता है कि योग का दायरा कितना ज्यादा बढ़ रहा है। साथियों, हम सभी जानते हैं आज हील इन इंडिया का मंत्र भी दुनिया में काफी पॉपुलर हो रहा है। भारत दुनिया के लिए हीलिंग का बेस्ट डेस्टिनेशन बन रहा है। योग की इसमें भी बड़ी भूमिका है। मुझे खुशी है कि योग के लिए कॉमन योगा प्रोटोकॉल बनाया गया है। योगा सर्टिफिकेशन बोर्ड के 6.5 लाख से अधिक ट्रेन वॉलेंटियर्स, करीब 130 मान्यता प्राप्त संस्थान और मेडिकल कॉलेजों में 10 दिन का योग मॉड्यूल्स, ऐसे अनेक प्रयास एक होलिस्टिक इकोसिस्टम तैयार कर रहे हैं। देश भर में हमारे जो आयुष्मान आरोग्य मंदिर है, वहां ट्रेन योग टीचर तैनात किए जा रहे हैं। दुनिया भर के लोगों को भारत के इस वेलनेस इकोसिस्टम का फायदा मिले, इसलिए विशेष आयुष वीजा दिए जा रहे हैं। साथियों, आज योग दिवस पर मैं ओबेसिटी की तरफ भी फिर से सभी का ध्यान आकर्षित करना चाहूंगा। बढ़ती ओबेसिटी पूरी दुनिया के लिए एक बड़ा चैलेंज है। मैंने मन की बात कार्यक्रम में भी इस पर विस्तार से चर्चा की थी। इसके लिए अपने खान पान में 10% ऑयल कम करने का चैलेंज भी शुरू किया था। मैं एक बार फिर देशवासियों से, दुनिया भर के लोगों को इस चैलेंज से जुड़ने का आह्वान करता हूं। अपने खाने में कैसे हम कम से कम 10% ऑयल कंजम्पशन कम करें, इसके लिए जागरूकता फैलानी है। ऑयल की खपत कम करना, अनहेल्दी डाइट से बचना और योग करना, ये बेहतर फिटनेस की जड़ी बूटी है। साथियों, आइए हम सब मिलकर योग को एक जन आंदोलन बनाएं। एक ऐसा आंदोलन जो विश्व को शांति, स्वास्थ्य और समरसता की ओर ले जाए। जहां हर व्यक्ति दिन की शुरुआत योग से करे और जीवन में संतुलन पाए। जहां हर समाज योग से जुड़े और तनाव से मुक्त हो। जहां योग मानवता को एक सूत्र में पिरोने का माध्यम बने। और जहां योगा फॉर वन अर्थ वन हेल्थ एक वैश्विक संकल्प बन जाए। एक बार फिर आंध्र के नेतृत्व को बधाई देते हुए, आंध्र के लोगों को बधाई देते हुए और विश्व भर में फैले हुए योग प्रैक्टिशनर्स और योग प्रेमियों को बधाई देते हुए आप सबको अंतर्राष्ट्रीय योग दिवस की
मैं बहुत बहुत शुभकामनाएं देता हूं। धन्यवाद। 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં હવે કોમન યોગ પ્રોટોકોલ અભ્યાસ માટે માનનીય યોગ સેવક ચેરમેન શ્રી યોગ બોર્ડ શ્રી શિષપાલજી રાજપૂત સાહેબને તાળીઓ સાથે મંચ પર આવકારીએ છીએ. 25 વર્ષથી વધારે સમયથી યોગ સાથે માનનીય ચેરમેન સાહેબ શ્રી શિષપાલજી રાજપૂત સાહેબ જોડાયેલા છે. સમગ્ર ગુજરાતભરમાં પ્રવાસ કરી 50 લાખથી વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે યોગ શીખવાડી ચૂક્યા છે. 2 લાખથી વધારે યોગ ટ્રેનરો તૈયાર કર્યા છે. કોરોના કાળમાં 700થી પણ વધારે યોગ સંવાદ કર્યો એટલે ટાઈમ્સ ગુજરાત આઇકોન 2020નો એવોર્ડ મળ્યો. આપના માર્ગદર્શનમાં ત્રીજી વખત આજે આપણે વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે, ત્યારે જેમના જીભ પર માં સરસ્વતીની કૃપા છે અને ઉર્જાથી ભરપૂર યોગી, સૌના પ્રિય યોગની ક્રાંતિ લાવનાર માનનીય ચેરમેન સાહેબ શ્રી યોગ સેવક શિષપાલજી રાજપૂત સાહેબને જોરદાર તાળીઓ સાથે આવકારીએ છીએ કોમન યોગ પ્રોટોકોલ અભ્યાસ માટે. ધન્યવાદ. આજના 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અનાદિ અને અનંત વડનગરની આ ધરતી પરથી આપણા ગુજરાત રાજ્યના યશસ્વી લોકપ્રિય આધ્યાત્મિક મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજથી સમસ્ત ગુજરાતમાં, અહીંયાથી વડનગરથી સમસ્ત ગુજરાતમાં કોમન યોગા પ્રોટોકોલની આપણે શરૂઆત કરીએ. મારા સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીની સાથે સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી આદરણીય ઋષિકેશભાઈ, માનનીય સાંસદ શ્રી, સમસ્ત અધિકારીઓ પદાધિકારીઓને હું પ્રણામ અને વંદન કરું છું. આપ સૌ યોગ સાધકોને, યોગ શિક્ષકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ચાલો ક્રિયાઓ ચાલુ કરીએ. બંને હાથ સામે રાખો. યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે. આપણા ઋષિ મુનિઓ યોગી હતા. યોગ, આયુર્વેદ અને ધ્યાનના સહારે 200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા. અત્યારે બેઠાડું જીવન, કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે. એનું સમાધાન છે યોગ. આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી, એમના પુરુષાર્થથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે. એ આપણા સૌ માટે ગર્વ અને ગૌરવની વાત છે. આજે આપણે એવી ભૂમિ પરથી આ યોગ કરી રહ્યા છે, જે આ વડનગરની ભૂમિએ આ દેશના વડાપ્રધાનની જન્મભૂમિ છે અને વડાપ્રધાનના લીધે આ યોગ આખા વિશ્વમાં ફેલાયું છે. તો આવી વડનગરની ધરતીને પણ હું વંદન કરું છું, પ્રણામ કરું છું. મિત્રો, યોગ અમને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભ આપે છે. ઘર ઘર સુધી યોગ પહોંચે. યોગ માત્ર એક દિવસ પૂરતું નહીં, માત્ર 21 જૂન માટે યોગ થાય એવું નહીં, 365 દિવસ યોગ થાય. એના માટે ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કામ કરે છે, જેનું મકસદ છે ઘર ઘર સુધી યોગ પહોંચે, દરેક વ્યક્તિ યોગી બને, નિરોગી બને, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને. એ ભાવથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કામ કરે છે. બંને હાથ ઉપર લઈ લઈએ, એક હાથથી બીજા હાથની કલાઈ પકડી લઈએ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમસ્ત ગુજરાતમાં 1.5 લાખ યોગા ટ્રેનરો છે અને 5000 નિઃશુલ્ક યોગ વર્ગો ચાલે છે. અમારું મકસદ છે આવનાર સમયમાં 10 લાખ યોગા ટ્રેનરો તૈયાર કરવાના અને 50,000 યોગ વર્ગો ચલાવવાના. ભારતભરમાં, સમસ્ત ભારતમાં સૌથી વધારે, ભારત નહીં સંપૂર્ણ વિશ્વમાં સૌથી વધારે યોગ ટ્રેનરો, યોગ ક્લાસ ગુજરાતમાં ચાલે છે. માનનીય મુખ્યમંત્રીના નિર્દેશનમાં ચાલે છે. માટે માનનીય મુખ્યમંત્રીશ્રીનો ફરીથી જોરદાર અભિનંદન, ધન્યવાદ અને આભાર. યોગનો અર્થ છે જોડવું. બંને પગ ખોલી લઈશું, બંને પગ ખોલી લઈશું આગળ. યોગનો અર્થ છે જોડવું. પગની આંગળીઓની એક્સરસાઇઝ કરીશું. જેમ અત્યારે દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબે કીધું છે કે યોગનો અર્થ છે જોડવું. હવે યોગે આખા વિશ્વને જોડ્યું છે. બંને પગ આગળ અને બંને પગ પાછળ. અને યોગ આપણી સંસ્કૃતિ છે. આપણા પૂર્વજો, આપણા ઋષિ મુનિઓ યોગી હતા. અને ફરીથી જ્યારે દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબ 2014થી દેશના વડાપ્રધાન બન્યા છે, ત્યારથી યોગમાં આખી દુનિયામાં યોગનો માહોલ બન્યું છે. અને આ 10 વર્ષ પૂરા થયા. 10 વર્ષમાં આ દેશમાં એક યોગની ક્રાંતિ થઈ ગઈ. હવે દરેક વ્યક્તિ યોગ કરવા ઈચ્છે છે, યોગને જાણવા ઈચ્છે છે, યોગને સમજવા ઈચ્છે છે. બટરફ્લાય એક પગ ઉપર લાવ અને આવી રીતે જંગા પર મૂક. એક હાથ
ઘૂંટણ પર રાખો, એક હાથ પગના પંજા પર. લાંબી શ્વાસ લેતા ઘૂંટણ ઉપર લાવો. તો આ વર્ષ 11મા આંતરરાષ્ટ્રીય યોગ થીમ છે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય. સંપૂર્ણ પૃથ્વીનો સ્વાસ્થ્ય, વ્યક્તિનો સ્વાસ્થ્ય, જીવ જંતુઓનો સ્વાસ્થ્ય, પર્યાવરણનો સ્વાસ્થ્ય, સંપૂર્ણ માનવતાના સ્વાસ્થ્યની ચિંતા કરી છે આપણા દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે કે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય. અને ગુજરાત સરકારની ટેગલાઇન સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત. જ્યારે દેશના वडाप्रधान બીજા પંक्ति કરી, चिंता करें कि भारत को मोटापा से मुक्त करने की जरूरत है, अपने आहार को ठीक करने की जरूरत है, अनहेल्दी डाइट से बचने की जरूरत है और आपको 10% ऑयल कम करना है. देश के प्रधानमंत्री के इस संकल्प को, आह्वान को हमें जीवन में उतारना है और उनके संकल्प को पूरा करने के लिए गुजरात राज्य के मुख्यमंत्री आदरणीय भूपेंद्र भाई पटेल ने विधानसभा में घोषणा की कि हम 2025 के पूरे साल को मेदस्वीता मुक्त गुजरात के अभियान के रूप में चलाएंगे. मित्रों, हम सबको मिलकर माननीय मुख्यमंत्री के संकल्प को साकार करना है और अब गुजरात में मोटापा नहीं रहेगा, अब गुजरात में डायबिटीज नहीं रहेगा, अब गुजरात में बीपी नहीं रहेगा. हर व्यक्ति योगी बनेगा, निरोगी बनेगा. इस संकल्प को हमें साकार करना है. तो आओ, इस संकल्प को साकार करने के लिए आज अंतर्राष्ट्रीय योग दिवस का कॉमन योगा प्रोटोकॉल और मेदस्वीता मुक्त गुजरात का योग का अभ्यास की हम प्रैक्टिस करेंगे. शुरुआत करेंगे हम प्रार्थना से. सभी लोग हाथ जोड़ते हुए एक बार पवित्र शब्द ओम का उच्चारण करेंगे और फिर मंत्रों का उच्चारण करेंगे मेरे साथ. लंबी श्वास लो. संगच्छध्वं संवदध्वं संवो मनांसि जानतां देवाभागं यथा पूर्वे संजानाना उपासते संजानाना उपासते સંજાનાના ઉપાસતે. લાંબી ગહેરી શ્વાસ લેતા બંને હાથને ઉપર કરીશું અને બંને હથેળીઓને ઘસી લઈશું. પ્રાર્થના, પુરુષાર્થ અને પરમાર્થ આ જ જીવન. દરેક કાર્યની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ અને પ્રાર્થનાથી અમને અંદર શક્તિ પેદા થાય છે તો પછી પુરુષાર્થ કરીએ અને પુરુષાર્થમાંથી જે સામર્થ્ય પેદા થાય, પરમાર્થ કરીએ, એ જ જીવન છે. તો આવો આપણે અભ્યાસની શ્રૃંખલા શરૂઆત કરીશું. બધા પોતપોતાની જગ્યા ઊભા થઈ જાય. બધા પોતપોતાની જગ્યા ઊભા થઈ ને આજના આ કોમન યોગા પ્રોટોકોલ અને મેદસ્વીતા મુક્ત અભિયાનના પેકેજની શરૂઆત કરીશું. લાંબી શ્વાસ લેતા બંને હાથ કમર ઉપર, બંને હાથ કમર પર. પહેલા ગ્રીવા સંચાલન કરીશું. શ્વાસ છોડતા ગરદન નીચે અને શ્વાસ લેતા ઉપર. આપ કરતા પણ રહો અને મને સાંભળતા પણ રહો. પૂરક અને રેચક કરતા રહો. પૂરક એટલે શ્વાસ અંદર લેવાનું, રેચક એટલે શ્વાસ બહાર છોડવાનું. ગરદન આગળ અને પાછળ મિનિમમ 2 થી 3 વખત કરો. પહેલું અભ્યાસ. પછી બીજો અભ્યાસ. લાંબી શ્વાસ લેતા તમારે કાનને ખભા તરફ લઈ જાઓ. કાનને ખભા તરફ લઈ જાઓ. પાછો ફરી શ્વાસ લેતા ડાબી બાજુ 2 વખત લેફ્ટ કરો, 2 વખત રાઈટ કરો. ગ્રીવા સંચાલન ગરદનની માંસપેશીઓને મજબૂત બનાવવા માટે, બ્લડનો સર્ક્યુલેશન વધારવા માટે, ફ્લેક્સિબિલિટી વધારવા માટે આ સૂક્ષ્મ વ્યાયામનો ખૂબ લાભ છે. વિશ્રામ, ત્રીજો અભ્યાસ. લાંબી શ્વાસ લેતા તમારી દાઢીને ખભા તરફ લઈ જશું. ટ્વિસ્ટ કરીશું. આ રોજ અભ્યાસ કરવાથી સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસથી બચી શકાય. ગરદનની માંસપેશીઓને મજબૂત બનાવી શકે. લેફ્ટ અને રાઈટ. યોગને આપણે નિયમિત જીવનમાં ઉતારીએ. યોગ માત્ર એક દિવસ માટે નહીં, 365 દિવસ આપણે બધા નિયમિત યોગ કરીશું તો આ ગુજરાત સ્વસ્થ બનશે, ભારત સ્વસ્થ બનશે. 2 વખત લેફ્ટ, 2 વખત રાઈટ. અને પછી નેક્સ્ટ અભ્યાસ આ ક્લોકવાઇઝ. 3 વખત ક્લોકવાઇઝ, ધીમે ધીમે આરામથી. જેને ચક્કર આવતા હોય ને બિલકુલ ધીમે ધીમે કરવાનું. જીવનમાં સૌથી જરૂરી છે સ્વાસ્થ્ય. શ્વાસ. આ જીવન
મળ્યું છે વિજય પ્રાપ્ત કરવા માટે, આ જીવન મળ્યું છે વિકાસ કરવા માટે, અને વિકાસ અને વિજયની યાત્રા સ્વાસ્થ્યથી શરૂઆત થાય છે, અને યોગ અમને સ્વાસ્થ્ય આપે છે. યોગ અને રોગનો વેર છે. જ્યાં યોગ હોય ત્યાં રોગ ના હોય. તો આ યોગની આપણી વિધાને આપણે શીખવાનું છે. વિશ્રામ, બંને હાથ નીચે કરી દઈશું. તો આ ગ્રીવા સંચાલન અભ્યાસ આપણે કરીશું. બીજા આવે છે સ્કંદ સંચાલન, એટલે ખભાના અભ્યાસ કરીશું. તો લાંબી શ્વાસ લેતા બંને હાથ ખોલો, બંને હાથ ખોલો, અને હથેલીઓ એવી રીતે નીચે રહેવા દેવાની, અને હાથ ઉપર લઈ જવા, હાથ ઉપર, અને બંને હાથોને ઉપર ખેંચો, બંને હાથને ઉપર ખેંચો, અને ફિલિંગ કરો. આંખો બંધ કરીને પણ ફિલિંગ કરી શકો છો. એવું મનમાં ફિલિંગ कि स्वयं परमात्मा मारा हाथ पकड़ीने मैंने ऊपर उठावे छे, अरे भगवान हर व्यक्ति को ऊपर उठाना चाहता है. भगवान हर व्यक्ति को स्वयं भगवान बनाना चाहता है. भगवान मेरे साथ है, ईश्वर मेरे साथ है, स्वयं परमात्मा ने मेरे हाथ पकड़े हुए हैं, तो फिर डर किस बात का, भय किस बात का. ऐसा मन में भाव कि मैं परमात्मा की शरण में हूं. विश्राम, धीमे धीमे हाथ नीचे. योग हमने स्वास्थ्य आपे छे, योग अમને શક્તિ આપે છે. ફરિયાદ ખોલીશું. ફરિયાદ, હથેલીઓનું રૂખ ઉપરની તરફ, હથેલીઓનું રૂખ ઉપરની તરફ, બંને હથેલીઓ ખભા પર મૂકો, અને બંને કોણીઓ ભેગા કરી દઈશું. અને લાંબી ઉડી શ્વાસ લેતા આ ક્લોકવાઇઝ અને એન્ટી, 3 વખત ક્લોકવાઇઝ, 3 વખત એન્ટી ક્લોક. આ નિયમિત અભ્યાસ છે. તમે ઓફિસમાં કરી શકો છો, ઘરમાં કરી શકો, ગમે ત્યાં તમને સમય મળે ને આ સિમ્પલ અભ્યાસ કરી લો તો સર્વાઇકલની પ્રોબ્લેમ ના થાય, ગરદનમાં કોઈને દર્દ ના થાય, ખભામાં દુખાવો નહીં થાય. નહીં તો ખભાના દુખાવાની સમસ્યા, સર્વાઇકલની સમસ્યા બહુ વધી ગઈ. આ બિલકુલ સિમ્પલ અભ્યાસ છે. ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ એને આપણે રોજ કરવું છે. વિશ્રામ, બંને હાથ નીચે. એક એક અભ્યાસને સમય ઓછો હોય તો 30 સેકન્ડ, સમય હોય તો 1 મિનિટ. બંને પગને થોડા ખોલી દઈએ. પહેલા ગ્રીવા સંચાલન, પછી ખભાના અભ્યાસ, પછી હવે કમરના અભ્યાસ કરવા છે. બંને હાથ સામે, બંને હાથ સામે. તો લાંબી ઉડી શ્વાસ લેતા બંને હાથ ડાબી બાજુ જઈશું, ડાબી બાજુ. એક હાથ પાછળ, અને આવી રીતે કમરથી ટ્વિસ્ટ કરો, ગરદનને પણ ટ્વિસ્ટ કરો, કમરથી ટ્વિસ્ટ કરો, અને હોલ્ડ કરો, હોલ્ડ. વાપસ. આ પેટ માટે, જેને ડાયાબિટીસની પ્રોબ્લેમ હોય એના માટે બહુ શ્રેષ્ઠ અભ્યાસ છે. પછી જમણી બાજુ કરીશું. લાંબી ઉડી શ્વાસ લેતા અને ટ્વિસ્ટ કરીશું. આ સિમ્પલ અને સરળ અભ્યાસ છે, અમારે રોજ કરવા છે, નિયમિત કરવાનું છે. વાપસ, રિટર્ન. આ કમર, કમરને ટ્વિસ્ટ કરવું ખૂબ જરૂરી છે. યોગનો મૂળ, મહર્ષિ પતંજલિ કીધું કે યોગ સમાધિ સુધી લઈ જાય છે. તમારે સમાધિમાં, ધ્યાનમાં જવું હોય ને તો તમારી કમરનો સ્વસ્થ હોવો ખૂબ જરૂરી છે. આ અભ્યાસ તમારી કમરને સ્વસ્થ કરે છે. નેક્સ્ટ અભ્યાસ ઘૂંટણ સંચાલન, કુર્સી આસન. બંને હાથ સામે, અને લાંબી ઉડી શ્વાસ લેતા આવી રીતે કુર્સી આસન, જેમ કુર્સી પર બેસી આટલું કરવાનું, આટલું, અને 30 સેકન્ડ હોલ્ડ કરવાનું. આપને લાગે છે બહુ સહેલું છે, પણ શું થાય છે તમને જ ખબર છે કે રોજ આને 30 સેકન્ડ કરો ને તો પછી નીની પ્રોબ્લેમ ના થાય, પછી ઘૂંટણમાં દર્દ નહીં આવે. તો અભ્યાસ રોજ કરવાનો. એ કોમન યોગના પ્રોટોકોલ આપણે અભ્યાસ શીખવાના છે. સાથે સાથે અમે આ વખત માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે આહ્વાન કર્યું, જે સંકલ્પ લીધું કે ગુજરાતને મોટાપાથી મુક્ત કરવાનું છે, તો કોમન યોગ પ્રોટોકોલમાં મોટાપાથી મુક્ત કરવા માટેના અમે આસન અને વ્યાયામ એડ કર્યા છે, પેકેજ કર્યા છે. એ પણ આપણે શીખવાના છે, મોટાપાથી મુક્ત કેવી રીતે થવા. તો એના માટે ઉભા ઉભા કરવાના 5 અભ્યાસ છે, આપણે શીખી લેશું. પહેલો અભ્યાસ આ રીતે, લાંબી ઉડી શ્વાસ લેતા અભ્યાસ રોજ. મોટાપા અને મોટાપા જનિત અનેક રોગો તે મુક્તિનો એક જ માર્ગ છે કે નિયમિત વ્યાયામ કરીએ, આસન કરીએ, નિયમિત પ્રાણાયામ કરીએ, નિયમિત યોગ કરીએ. જેને ઘૂંટણમાં દર્દ હોય, જેને ઘૂંટણમાં દર્દ હોય, જે બુઝુર્ગ હોય, જે વધારે ઉંમર હોય, જેને પ્રેક્ટિસ ના હોય, એ આરામથી કરે, ધીમે ધીમે કરે, આ રીતે આરામથી. અને જેને પ્રેક્ટિસ હોય એ આ રીતે ફાસ્ટ પણ કરી શકે. આ રીતે લાંબી ઉડી શ્વાસ લેતા એ રોજ એ અભ્યાસ તમારે કરવાનો. 1 મિનિટ, 1 મિનિટ. તો પછી ના આ ફ્રોઝન શોલ્ડરની પ્રોબ્લેમ ના હોય. નહીં તો ઘણા લોકોના હાથ ઉપર નથી આવતા, આમ કે હાથ કરશે આમ. તમે રોજ ઉપર હાથ કરશો ને તો તમારી બોડીમાં ફ્લેક્સિબિલિટી આવશે. તો રોજ એ અભ્યાસ કરવાનો. બીજો અભ્યાસ, બંને પગ ખોલો, એક હાથ જંઘા ઉપર, એક હાથ કાન સાથે ટચ કરો, કાન સાથે, અને લાંબી ઉડી શ્વાસ લેતા આ રીતે અભ્યાસ કરો. ને આપણા સાથે માનનીય મુખ્યમંત્રી પણ કરે છે. માનનીય મુખ્યમંત્રીજી કર્મયોગી છે, માનનીય મુખ્યમંત્રીજી ભક્તિ યોગી છે, જ્ઞાન યોગી છે, અને આપણા બધાને પણ યોગ કરાવે છે અને પોતે પણ યોગ કરે છે. લાંબી ઉડી શ્વાસ લેતા, સરળ વિનમ્ર મૃદુ સ્વભાવ,
જેમને જોઈને તમારી એનર્જી વધે છે. સાહેબના જોડે બેસો ને, બેસવાથી જ હિમોગ્લોબિન વધે છે, બેસવાથી જ ઇમ્યુનિટી વધે છે. એટલું સરળ અને વિનમ્ર સ્વભાવ છે. અને યોગ એ જ કરે છે. યોગ તમારી શક્તિ વધારે છે, યોગ તમારી ઉર્જા વધારે છે, યોગ તમારી પાવર વધારે છે, યોગ તમારી ઇમ્યુનિટી વધારે છે. એ અભ્યાસ ધીમે ધીમે, અને એને પછી ફાસ્ટ પણ કરી શકો છો. આ મિનિમમ 10 વખત કરવાના અને મેક્સિમમ 100 વખત રોજ. તો આ કમરનું ફેટ દેખો, તમે આ રીતે કરો ને, અહીંયાથી લઈને આટલું ફેટ ઓછું થાય છે. આ રીતે કરો, આ રીતે આમથી કરો તો આખું ફેટ, આ ફેટને ઓછું કરવા માટે એ આજે શીખી લેવાના અને રોજ કરવાના. આ કમરનો ફેટ. વિશ્રામ. નેક્સ્ટ અભ્યાસ, ત્રીજો અભ્યાસ. આ મોટાપાના 5 અભ્યાસ રોજ કરશો તો તમારું વજન ઓછું થશે. આ અભ્યાસ, લાંબી શ્વાસ લેતા, એ અભ્યાસ. लांबी श्वास लेता रहो, थक लागसे नहीं. मोटापा से मुक्त गुजरात को बनाना है. अब कोई मोटा नहीं रहेगा, कोई मोटी नहीं रहेगी. मोटापा एक रोग નથી. મોટાપા હોય તો પછી ડાયાબિટીસ થાય, પછી બીપી થાય, પછી હાર્ટ એટેકની પ્રોબ્લેમ હોય, પછી કેન્સરની પ્રોબ્લેમ થાય. વિશ્રામ, રિલેક્સ. આ ત્રીજો અભ્યાસ. પછી ચોથો અભ્યાસ, શ્વાસ લેતા ઉપર અને શ્વાસ છોડતા આ નીચે. એ અભ્યાસ રોજ કરવાનો, મિનિમમ 10 વખત અને મેક્સિમમ 100 વખત. ધીમે ધીમે 10 થી ચાલુ કરો અને 100 વખત રોજ કરો. પહેલા દિવસ 10 વખત, બીજા દિવસે 11 વખત, પછી 12 વખત, 13 વખત, એમ વધારતા વધારતા 100 દિવસમાં 100 વખત લઈ જાઓ. પછી મોટાપા તમારો તો શું, તમારા પડોશીને પણ મોટાપા ના થાય. મોટાપા વધી ગયા, દરેક વ્યક્તિનો વજન વધી ગયું. આ યોગ શરીરનો ભાર પણ ઘટાડે છે અને મનનો ભાર પણ ઘટાડે છે. એ રોજ કરવાનું. અને યોગ કરતા કરતા ના પરસેવો આવવો જોઈએ, પસીના આના चाहिए. હું મારી ભાષામાં રોજ કહું કે પસીના બહાવો સ્વાસ્થ્ય પાઓ. બોલો મારા સાથે, પસીના બહાવો સ્વાસ્થ્ય પાઓ. પસીના બહાવો હલકે ફુલકે હો જાઓ. પસીના બહાવો વિકસિત ભારત બનાવો. એનાથી વિકસિત ભારત બનશે. જ્યારે તન અને મન સ્વસ્થ હોય ને તો વ્યક્તિનો વિકાસ થાય છે, દેશનો વિકાસ થાય છે. નેક્સ્ટ અભ્યાસ, જેને ઘૂંટણમાં દર્દ હોય, કમજોર હોય, પ્રેક્ટિસ ના હોય ને, એ એવી રીતે કરે. એવી રીતે કરે ધીમે ધીમે. જે આ એવી રીતે કરે, એક પગને આ લઈ જાઓ અને આ ક્રિયા આની. અને બાકી બધા લોકો એને ફાસ્ટ પણ કરી શકો. આ રીતે લાંબી શ્વાસ લેતા એ અભ્યાસ. तो सबको योगी बनना है, निरोगी बनना है. अब किसी को बीमार नहीं होना. हमारे देश के प्रधानमंत्री ने देश को योग दिया और योग જે કરે એ બીમાર ના હોય. બોલો મારા સાથે, યોગ અને રોગનો વેર છે. બોલો. તો યોગ હોય તો રોગ હોય ના હોય, પણ હું કોઈ હોય. યોગ હોય તો રોગ પણ હોય. કેમ હોય? યોગ તો છે પણ આપણે યોગ ના કરીએ તો રોગ હોય. સૂરજ હોય તો અંધારો હોય, હા હું કું હોય. સૂરજ તો હોય પણ આપણે અંડરગ્રાઉન્ડમાં જતા રહીએ, બેઝમેન્ટમાં જતા રહીએ તો અંધારો થાય. એવી રીતે યોગ હોય તો રોગ ના હોય. ચલો નિયમિત યોગ કરવાના છે. મને મુખ્યમંત્રી સાહેબ પોતે પણ કરે છે અને આપણને પણ કરાવે છે. બંને હાથ ઉપર લઈ જાઓ, તાડાસન. આ તાડાસન અભ્યાસ. લાંબી શ્વાસ લેતા આ અભ્યાસમાં રહેવાનું. એ પણ બેસ્ટ અભ્યાસ. શરીરને ઉપર ખેંચો, ઉપર ખેંચો, ખભા સુધી, પેટ સુધી ખિંચાવ મહેસૂસ કરો. ખિંચાવને મહેસૂસ કરો અને બંને હાથ ઉપર રાખો. શ્વાસો પર ધ્યાન. બંને કોણીઓ પણ સીધી કરો. અને પ્રેક્ટિસ હોય તો એડીઓ ઉપર કરતા પગના પંજા પર પણ બેલેન્સ બનાવી શકો છો. આ છે તાડાસન. તાડાસન એટલે તાડ. એ અભ્યાસ રોજ કરો ને તો કમર દર્દથી મુક્તિ મળે છે. બાળકોની હાઈટ વધે છે. બાળકો રોજ એ અભ્યાસને કરે તો બાળકોની હાઈટ વધે. નહીં તો આજની નસલ જે છે ને ગડબડ થાય છે, બાળકોની હાઈટ પણ ઓછી થાય છે. રોજ નિયમિત યોગ કરવા જોઈએ. અને તમે આ અભ્યાસ કરો ને આ રીતે તો તમારી સ્પાઇન પુલ થાય છે. તો મણકા દબાઈ ગયા હોય, નસ દબાઈ ગયા હોય, છૂટી થઈ જાય છે. તો આ પહેલું અભ્યાસ. બીજો અભ્યાસ કોમન યોગા પ્રોટોકોલનો વૃક્ષાસન. એક પગ, જેનાથી ના થતું હોય બંને હાથ આવી રીતે જોડી લે. બંને છે. યોગમાં જેટલું થતું હોય આટલું કરવાનું. અને પછી એમાં વધારે બેટર કરવું હોય તો એક પગને ઉપર લાવવાનું. એક પગને ઉપર લાવવાનું અને આ વૃક્ષાસન. એક દ્રષ્ટિ નીચે ફિક્સ કરી લેવાનું. આ વૃક્ષાસનનો અભ્યાસ એ સંતુલનનો અભ્યાસ છે, બેલેન્સનો અભ્યાસ છે. એ અભ્યાસ
કોમન યોગા પ્રોટોકોલના એ નિયમિત અભ્યાસ કરવાનો છે. ફરી બીજા પગથી કરો, બીજા પગથી, અને જેને પગથી ના થતું હોય બંને હાથ ઉપર જોડી લે, બંને હાથ ઉપર જોડી લે. આ યોગ રોજ શ્વાસો સાથે, દરેક શ્વાસ ઉપર ધ્યાન. આ વૃક્ષાસનનો અભ્યાસ, વિશ્રામ. પછી છે પાદ હસ્તાસન. પાદ હસ્તાસન એટલે આગળ ન બનવું. देखो बीमारियों कारण है शरीर में जकड़ અને મનમાં કળ. માન્ય મુખ્યમંત્રી સાહેબ જોડે જ્યારે પણ વાત થાય છે, માન્ય મુખ્યમંત્રી છે કે વ્યક્તિના અંદર અહંકાર મટી જાય ને તો માણસ ભગવાન બની જાય છે. અને અહંકાર વ્યક્તિનો સૌથી મોટો દોષ છે અને યોગ નિરહંકારી બનાવે છે, નિરહંકારી. તો લાંબીડી શ્વાસ લો, એનાથી તનની જકડ અને મનની અકડ પણ દૂર થાય છે. થોડો પાછળ જાઓ, પાછળ, અને શ્વાસ લેતા આગળ આવો, શ્વાસ લેતા આગળ, શ્વાસ છોડતા આગળ, શ્વાસ છોડતા આગળ. શક્ય હોય તો માથું ઘૂંટણ સાથે લગાવો, માથું ઘૂંટણ સાથે લગાવો. અને આ નહીં તો આપને જેટલું થાય આટલું થાય તો આટલું જ કરો. પ્રયત્ન કરવાનું, કોશિશ કરને વાलों की हार नहीं होती. શ્વાસ લેતા વાપસ, એ પાદ હસ્તાસન. આ માથું આપણું ઘૂંટણ સાથે લાગે ને આ, તો પછી ડાયાબિટીસ ના હોય, પછી બીપી ના હોય, પ્રેક્ટિસથી થાય. ભલે આજે તમારાથી આટલું થાય ને, પછી ધીમે ધીમે આટલું થશે, ધીમે ધીમે આટલું થશે, ધીમે ધીમે તમારા હાથ પણ જમીન પર ટચ થશે. નેક્સ્ટ અભ્યાસ, બંને હાથ કમર પર. પાદ હસ્તાસન પછી અર્ધ ચક્રાસન. અર્ધ ચક્રાસન એ જેને ચક્કર આવતા હોય એને નહીં કરવાનું. જેને ચક્કર હોય, હાઈ બીપી ની પ્રોબ્લેમ હોય, એને અભ્યાસ નહીં કરવાનો. તો કેવી રીતે કરવાનું? લાંબી શ્વાસ લેતા પાછળ જાઓ, આમ પાછળ, અને શ્વાસ છોડતા અર્ધ ચક્રાસન. એ કમર દર્દથી આપને બચાવે છે. 99% કમર દર્દનો શું કારણ છે? આપણે 99% આગળ નમીએ છીએ, પાછળ નમતા જ નથી. એટલે એને ના ગમે ત્યારે ઓફિસમાં સમય મળે તો આવી રીતે 2-3 વખત કરી લેવાનું. આવી રીતે 2-3 વખત આપણે એને કરી લઈએ તો પછી 100 વર્ષ સુધી કમરમાં દર્દ નહીં થાય. વિશ્રામ. નેક્સ્ટ અભ્યાસ, બંને પગ ખોલો, બંને પગ ખોલો જેટલા ખોલી શકો. બેલેન્સ આપનું બની શકે આટલું. બંને હાથ ખોલો, બંને હાથની હથેળીઓ આગળની તરફ, આ રીતે આગળની તરફ બંને હથેળીઓ. અને પછી આ ડાબો પગ આ રીતે કરી લો, આ ડાબો પગ આ રીતે ટ્વિસ્ટ કરી લો અને આગળ પાછળ થઈ જાઓ. હાથ ટચ થાવ ને, 2 જણા આગળ આવી જાય, 1 જણા પાછળ જતી રહે તો બેલેન્સ હાથ ટચ નહીં થાય. આવી રીતે એક હાથ નીચે અને ગરદન ઉપર. આ છે ત્રિકોણાસન. આ તમારા પેટના કમરને ટ્વિસ્ટ કરે છે, ઇન્ટરનલ ઓર્ગન્સને, અંદરની સ્નાયુઓને મજબૂત બનાવે છે. વિશ્રામ. આ પગને સીધો કરી લે. પછી જમણી બાજુ, राइट तरफ झुकेंगे. ये अभ्यास करना. योग हमें महान बनाता है, योग हमें ऊर्जावान बनाता है, योग हमें शक्तिशाली बनाता है, योग हमें पॉजिटिविटी से जोड़ता है, योग हमें भगवान से जोड़ता है, योग हमें निरहंकारी बनाता है. विश्राम. बने हाथ नीचे लटाइए અને બેસી જઈએ. એ આસન, ये अभ्यास अपने रोज करो. स्वस्थ रहना हमारा जन्मसिद्ध अधिकार है. हमें बीमार नहीं होना, बीमार नहीं होना. अपना देशना वडाप्रधान आदरणीय मोदी साहब 2047 સુધી વિકસિત ભારત બનાવવા માંગે છે ને આપણે વિકસિત ગુજરાત બનાવવાનું છે. વિકસિત ગુજરાત અને વિકસિત ભારત ઝડપી બનશે અગર આપણા પાસે સ્વાસ્થ્ય હોય. સ્વાસ્થ્ય હોય તો જલ્દી વિકાસ થાય છે. બંને પગ આગળ, બંને પગ પાછળ. હું આપને પૂછું, આપના ઘરના બધા લોકો બીમાર હોય તો આપનો પરિવારનો વિકાસ થાય? ના થાય. દેશના બધા લોકો બીમાર હોય તો દેશનો વિકાસ થાય? ના થાય. મિત્રો, એક વ્યક્તિ બીમાર થાય ના, બીમાર, તો એના હજારો લાખો રૂપિયા લાગે છે. ગરીબ વ્યક્તિ, મધ્યમ વર્ગ વ્યક્તિનું બીમાર થાય ને, મોટી બીમારી થાય તો એના ઘરના દાગીના વેચવા પડે, એની જમીન વેચવી પડે, એનો આખા જીવનભરની કમાણી એને દાવ પર લગાડી પડે. મિત્રો, તો ધન્યવાદ કરી આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબના, જેને આયુષ્માન ભારતનો કાર્ડ આપ્યું છે. એના માટે જોરદાર અભિનંદન. કે સામાન્ય વ્યક્તિ, મધ્યમ વર્ગ વ્યક્તિ, ગરીબ વ્યક્તિ ને આર્થિક નુકસાન ના થાય, એ બીમારીથી એની મોત ના થાય. સાથે સાથે આપણા ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ આરોગ્ય મંત્રીના માર્ગદર્શનમાં 5 લાખનો મા અમૃતમ કાર્ડ, આયુષ્માન કાર્ડ મળે છે આપને સ્વાસ્થ્ય આપવા માટે. પણ હવે આયુષ્માન ભારત કાર્ડના આપણે પૈસા બચાવવા છે. એ બધા પૈસા બચાવીને આપણે ગુજરાતના વિકાસમાં લગાવવા છે. અને 2047 પહેલા 2037માં
માન્ય મુખ્યમંત્રીના નિર્દેશનમાં આપણે દેશના વડાપ્રધાનને વિકસિત ગુજરાતની ગિફ્ટ આપવાની છે. વિકસિત ગુજરાતની ગિફ્ટ આપવાની છે મિત્રો. એ શક્ય બનશે જ્યારે આપણે બધા બીમારીઓથી મુક્ત બનીશું. ચલો ચક્કિયાસન કરો. કરતા પણ રહો અને સાંભળતા પણ રહો. બંને કામ કરવા બહુ જરૂરી છે. ઘણા લોકો મને કહે છે કે શિષપાલભાઈ આપ યોગ કરાવો છો ને તો જે આપ બોલો છો ને એમાં મજા આવે છે. મેં કે મજા યોગમાં લે, બોલવામાં નહીં મજા, યોગ કરવામાં મજા. આ ચક્કિયાસન ચલા આ રીતે. આ પેટનો ફેટ ઓછું કરવા માટે આ અભ્યાસ 10 વખત ક્લોકવાઇઝ અને 10 વખત એન્ટી ક્લોકવાઇઝ. 10 વખત એન્ટી ક્લોકવાઇઝ. આ પેટનો ફેટ ઓછું કરવા માટે આ રોજ કરો નિયમિત. मैंने मोदी साहब ने कीधु है कि स्वस्थ रहना बहुत जरूरी है, मोटापा से मुक्त होना बहुत जरूरी है. अनहेल्दी लाइफ स्टाइल छोड़ो, अनहेल्दी फूड छोड़ो, फास्ट फूड पिज्जा बर्गर खाना छोड़ो. आहार शास्त्र और योग शास्त्र को हमने समझ लिया तो फिर रोग नहीं होगा, फिर बीमारी नहीं होगी, फिर तनाव नहीं होगा. એ પેટનો ફેટ ઓછું કરવા માટે આ ચક્કિયાસન કરવાનું, કમરનો ફેટ ઓછું કરવા માટે આ સ્થિત કોણાસન કરવાનું. આ બંને પગ ખોલી અને એ અભ્યાસ. આ સિમ્પલ અભ્યાસ છે, બહુ સહેલા છે. એ તમે 100 વખત કરો ને તમારા કોઈ પૈસા કપાય નહીં, ટેક્સ લાગે નહીં. આ ટેક્સ ફ્રી છે કે 1 મિનિટ ફક્ત 1 મિનિટ રોજ 1 મિનિટ લાંબી શ્વાસ લેતા આ કમરનો ફેટ ઓછું કરવા માટે. આ બીજો અભ્યાસ. 2 અભ્યાસ. થાકી જાઓ તો લાંબી શ્વાસ લો અને શ્વાસને બંને પગને સીધા કરો પાછળ. देखो साइंस का नियम है जहां गति है वहां शक्ति है, जहां गति नहीं है वहां दुर्गति है. અને ત્રીજો અભ્યાસ. આ ત્રીજો અભ્યાસ. આ લાંબી શ્વાસ લેતા આગળ જાઓ અને પાછળ. એ રોજ કરવાના અભ્યાસ. યોગ કરો, રોજ કરો. निरोगी बनो, समाज के लिए सहयोगी और राष्ट्र के लिए उपयोगी बनो. विश्राम, विश्राम, रिलैक्स. આજે ભગવાનની પણ અપાર કૃપા છે કે સુખદ વાતાવરણ છે. આ અનાદિ અને અનંત વડનગરની આ ભૂમિ, આ દિવ્ય પ્રાચીન અને પૌરાણિક ભૂમિ પર ભગવાનનો પણ આજે આશીર્વાદ વરસી રહ્યું છે. આ ભૂમિએ દેશના વડાપ્રધાન આપ્યા છે, જે એક યુગ પુરુષ છે, યોગ પુરુષ છે, જે એક મહાન વ્યક્તિ છે, જે વિશ્વ નેતા છે. આપણા સૌનું સૌભાગ્ય છે. એમના માર્ગદર્શનમાં દેશ વિકાસ કરે છે. એમને સંકલ્પ લીધું છે કે ભારતને વિશ્વગુરુ બનાવવાનું. મિત્રો, જ્યારે એક વ્યક્તિ યોગ ગુરુ બનશે તો ભારત ઝડપી વિશ્વગુરુ બનશે. એ જ કામ ગુજરાત રાજ્ય સરકારમાં, આખા ભારતમાં સૌથી વધારે ગુજરાતમાં યોગનું કામ થાય છે. આખા ભારતમાં એક રેકોર્ડ છે. 21 જૂન પહેલા પણ અમે સમસ્ત ગુજરાતમાં 100 જેવા કાર્યક્રમ કર્યા, જેમાં એક કાર્યક્રમમાં 10,000, 15,000, 20,000 લોકોની ભીડ હોય. આવા યોગનો માહોલ જે 21 જૂનના દિવસે હોય છે, અહીંયા ગુજરાતમાં આવો માહોલ 365 દિવસ હોય છે. તો કોમન યોગા પ્રોટોકોલ ની આ ભદ્રાસન કરવાનું હોય છે. આ લાંબી શ્વાસ લેતા બંને ઘૂંટણને જમીન પર લગાવ્યું, ગરદન ઉપર લાંબી શ્વાસ લેતા. આ જેને પ્રોસ્ટેટ સંબંધી પ્રોબ્લેમ હોય, મૂત્ર સંબંધી રોગો હોય, આ રિપ્રોડક્ટિવ સિસ્ટમ ને બેલેન્સ કરે છે. આ અભ્યાસ ભદ્રાસન એ રોજ કરવાનું, પછી છોડી દેવાનું. નેક્સ્ટ અભ્યાસ કોમન યોગા પ્રોટોકોલમાં વજ્રાસન. વજ્રાસન જે વજ્રાસનમાં બેસી શકતા હોય એ જ બેસે, જેને ના બેસી શકતા હોય એ જે પ્રમાણે બેસી શકતો હોય એ પ્રમાણે બેસે. આ વજ્રાસન એમ તો દરેક આસનને જમ્યા પછી 3 કલાક પછી કરવું જોઈએ, પણ વજ્રાસન આપ રોજ કરી શકો. આ વજ્રાસન કરવાનું. પછી આ જ ક્રમમાં તમે ઉષ્ટ્રાસન પણ કરી શકો છો. ઉષ્ટ્રાસન. ઉષ્ટ્રાસન આ કોમન યોગા પ્રોટોકોલનો એક પાર્ટ છે, જે ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ઉષ્ટ્રાસનનો અભ્યાસ. એ ઉષ્ટ્રાસનનો અભ્યાસ પણ રોજ કરવાનું, નિયમિત કરવાનું. આસન અને પ્રાણાયામ, વિશ્રામ. આસન અને પ્રાણાયામ આપ રોજ કરી શકો છો, નિયમિત કરી શકો છો અને જીવનને સ્વાસ્થ્ય સાથે જોડી શકો છો. નેક્સ્ટ અભ્યાસ યોગા મેટના શક્ય હોય તો પાછળના કોર્નર પર જતા રહો, બંને ઘૂંટણને ખોલી લો. આ સિમ્પલ અને સામાન્ય અભ્યાસ છે, જેની વાત માન્ય પ્રધાનમંત્રી સાહેબે પણ કરી છે કે કોમન યોગા પ્રોટોકોલ દેશના બધા લોકો શીખે. આ રીતે ખોલી શકો છો બંને ઘૂંટણને અને બંને હાથ આગળ લઈને આ રીતે આપ દાઢી અને છાતીને જમીન સાથે અડાડી શકો છો.
અને શ્વાસ લેતા ઉપર, શ્વાસ લેતા ઉપર. નેક્સ્ટ અભ્યાસ આવી રીતે ઉત્તાન મંડુકાસન. એક હાથ ઉપર કરો અને અપોઝિટ ખભા પર, બીજો હાથ ઉપર કરો અપોઝિટ ખભા પર, અપોઝિટ ખભા ઉપર. એ ઉત્તાન મંડુકાસનનો અભ્યાસ. એ અભ્યાસ રોજ કરવાનો, નિયમિત કરવાનો. તો યોગ કરો, રોજ કરો, योग करो, शारीरिक मानसिक और आध्यात्मिक स्वास्थ्य को प्राप्त करो. विश्राम. बने पगने खोली देशु. आ अभ्यास. आसनનો નિયમ છે કે એક આસનને મિનિમમ 1 મિનિટ હોલ્ડ કરો. આજે આપણે ભુજંગાસનમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું છે. એક વખત પહેલા ડેમો થયું છે, હવે માનનીય મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ફરી પણ આપણે આ કોમન યોગ પ્રોટોકોલનો પાર્ટ પણ છે ભુજંગાસન, એને પણ કરીશું. તો આ લાઈનમાં નેક્સ્ટ અભ્યાસ છે વક્રાસન. એક પગ સીધું રાખો, બીજો ઘૂંટણને ફોલ્ડ કરો. એક પગ સીધો, એક પગને ફોલ્ડ કરી આ ઘૂંટણ સાથે રાખો. અને જે ઘૂંટણ ફોલ્ડ કર્યું છે હાથને પાછળ લઈ જાઓ, એ હાથને પાછળ અપોઝિટ હાથ ઉપર કરો અને આ રીતે ટ્વિસ્ટ કરો. વક્રાસન. જેનું પેટ ખરાબ હોય, ડાયાબિટીસની પ્રોબ્લેમ હોય, એને અભ્યાસ કરવો છે. અભ્યાસ નિયમિત અભ્યાસ. યોગા ઇઝ નોટ એક્સરસાઇઝ. યોગ એક જીવન પદ્ધતિ છે, યોગ એક ચિકિત્સા પદ્ધતિ છે, યોગ એક આધ્યાત્મ પદ્ધતિ છે, યોગ એક સાયન્સ છે, યોગ એક મેડિકલ સાયન્સ છે, યોગ એક સુપર સાયન્સ છે, યોગ બિયોન્ડ ધ સાયન્સ છે. યોગ એક કલ્પવૃક્ષ. રિલેક્સ. બીજા એક કલ્પવૃક્ષ. અને અપોઝિટ સાઈડ, બીજી સાઈડ પણ કરીશું. વક્રાસન. આ શર્મિષ્ઠા તળાવમાં આ ચારે બાજુ લગભગ 2.5-3 કિલોમીટરના પેરિસમાં 3000 થી વધુ લોકો અહીંયા યોગ કરી રહ્યા છે. અને આખું વડનગર યોગ કરે છે. વડનગરના ધાબા ઉપર બેસીને પણ લોકો કરે. વિશ્રામ. વિશ્રામ. હવે કોમન યોગ પ્રોટોકોલમાં આપણે આગળ વધીશું. આગળ પેટના બલે આવીશું. પેટના બળે, પેટના બળે આખા શરીરની ઓવરલેપ વ્યાયામ કરવાનું, એક્સરસાઇઝ કરવાનું. મકરાસન. આ રીતે નીચે લેફ્ટ હથેલી અને મકરાસન. વિશ્રામ. આ અભ્યાસ મકરાસન રોજ કરવાનો, નિયમિત. રિલેક્સ. વિશ્રામ, આરામ. શ્રમ પછી વિશ્રામ પણ બહુ જરૂરી છે. કામ કરવું પણ જરૂરી છે અને આરામ કરવું પણ જરૂરી છે. નેક્સ્ટ અભ્યાસ. બંને પગ એક સાથે કરો, પગના પંજા પાછળની તરફ. ભુજંગાસન. હવે આ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બને છે, એક ઇતિહાસ બને છે. માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં બને છે, જે આખા દેશ અને દુનિયામાં નોંધ અપાવશે કે ગુજરાત યોગ મેં બને છે. તો તમારે બધાને કોશિશ કરવાનું કે 1 મિનિટ હોલ્ડ રાખવાનું. 1 મિનિટ હોલ્ડ. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે આ ભુજંગાસન. બંને હથેલીઓ ખભાના નીચે, બંને હથેલીઓ ખભાના નીચે. ગરદન નીચે લાવો, નીચે લાવો. અને લાંબી ઉડી શ્વાસ લેતા ઉપર ઉઠો, ઉપર ઉઠો. અને હવે હોલ્ડ કરો. હવે હોલ્ડ કરો. આ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ લંડનથી ટીમ આવી છે, એ તમને બધા ઓબ્ઝર્વ કરે છે. સ્ટુઅર્ડ દરેક કોલમમાં એ ઓબ્ઝર્વ કરે છે. ફોટોગ્રાફરો ફોટા પાડે છે. અને તમે એક ઇતિહાસ બનાવો છો અને ઇતિહાસનો એક ભાગ બનો છો. તો એમાં 1 મિનિટ હોલ્ડ રાખવાનું. 30 સેકન્ડ થઈ ગયા. 30 સેકન્ડ બીજું હોલ્ડ રાખો, બીજું હોલ્ડ કરો 30 સેકન્ડ. ભુજંગાસન. આ કમર દર્દથી મુક્તિ અપાવે છે. હથેલીઓની, કોણીઓની, ભુજાઓની માંસપેશીઓને મજબૂત બનાવે છે. તમારા પેટની માંસપેશીઓને અને સ્પાઇનની માંસપેશીઓને સ્વસ્થ બનાવે છે. આ ભુજંગાસન. રોજ નિયમિત ભુજંગાસન કરવું જોઈએ. 10 સેકન્ડ બીજા હોલ્ડ કરો, 10 સેકન્ડ બીજા હોલ્ડ. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ. વેરી ગુડ. બહુ સરસ. વિશ્રામ. રિલેક્સ. ફરી પાછું મકરાસનમાં આવી જશે. નેક્સ્ટ અભ્યાસ. બંને પગને એક સાથે કરી લઈએ. સલભાસન કરીશું. સલભાસન. બંને હથેલીઓ જંઘાઓના નીચે, દાઢી અને છાતીને જમીન સાથે ટચ કરી અને આવી રીતે એક પગને ઉપર કરો, પાછળથી એક પગ ઉપર કરો, એક પગ. ઘૂંટણ ફોલ્ડ નહીં કરવાનું. પગના પંજા પાછળ તરફ ખેંચી રાખો. મંચ પર જે મારા સાથે આદરણીય અપૂર્વ સ્વામીજી શ્રી બદરાજચંદ આશ્રમથી પણ વિશેષ આપણા વચ્ચે આવ્યા છે. અજીતભાઈ, ગૌતમભાઈ, મુકેશભાઈ, અનિલભાઈ, ધારાબેન, જયાબેન, જશીબેન જેવી રીતે કરી રહ્યા છે. બીજા પગથી કરો, બીજાથી. લેફ્ટથી કર્યું તો રાઈટથી કરો.
લેફ્ટથી કર્યું રાઈટથી. ઘૂંટણને ફોલ્ડ નહીં કરવાનું, પગના પંજા પાછળની તરફ. વેરી ગુડ, બહુ સરસ. એ અભ્યાસ રોજ કરો ને તો પછી કમરનો દુખાવો નહીં થાય, કમરમાં દર્દ નહીં થાય. વિશાળ, રિલેક્સ. અને હવે સીધા આપણે પીઠ નબળે આવીશું. પીઠ નબળે, સીધા પીઠ નબળે. એક લાંબી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. ફરી એક લાંબી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. સવાસન, સૌથી પ્રિય આસન. એમ તો આપણે જન્મથી બધા યોગી છીએ, પણ યોગ કરવાનું ભૂલી ગયા. આપણા દેશના વડાપ્રધાને મોદી સાહેબે ફરીથી દેશને અને આખી દુનિયાને યાદ કરાવ્યું છે. યોગને ગુફાઓ કંદરાઓમાંથી કાઢીને જન જન સુધી પહોંચાડ્યું છે. એવા આપણા દેશના યોગી પ્રધાનમંત્રી, આધ્યાત્મિક પ્રધાનમંત્રી, વિકાસ પુરુષ દેશને મળ્યા છે. આ દેશનું સૌભાગ્ય છે. આ યોગ, વ્યક્તિ યોગથી જોડાય ને તો વિકાસ તરફ આગળ વધે. વ્યક્તિ નશાથી જોડાય તો બરબાદી તરફ આગળ વધે. યોગ તમને વિકાસ તરફ લઈ જાય, યોગ તમને શાંતિ તરફ લઈ જાય, યોગ તમને શક્તિ સાથે જોડે છે. વિશાળ. હવે થોડાક વેટ લોસના અભ્યાસ પણ આપણે કરીશું વજન ઘટાડવા માટે. એ શીખી લેવાનો અને રોજ કરવાનો. સમયની મર્યાદા છે. કોમન યોગા પ્રોટોકોલ 45 મિનિટનો છે, પણ આપણે મેદિસ્તોનો પેકેજ એડ કર્યો તો 10 મિનિટ થોડાક વધારે લાગે છે, પણ આપણે ઝડપી કરીશું. લાંબી શ્વાસ લેતા પગ ઉપર લાવો અને શ્વાસ છોડતા નીચે. પછી શ્વાસ લેતા પગ ઉપર લાવો અને શ્વાસ છોડતા નીચે. એને આપ સ્પીડથી પણ કરી શકો. શ્વાસ અંદર, પગ ઉપર, શ્વાસ બહાર, પગ નીચે. એ અભ્યાસ કરવાનો એક એક પગથી. ફરી બંને પગથી કરવાનું. બંને પગથી ઉપર, શ્વાસ અંદર, બંને પગ ઉપર, શ્વાસ નીચે. આ રોજ અભ્યાસ કરો. એનાથી તમારું આખું પેટથી લઈને પગ સુધીનો ફેટ ઓછું થાય છે. વિશ્રામ. એક લાંબી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. લોઅર બોડી ફેટ ઓછું કરવા માટે અભ્યાસ રોજ કરવા છે. ત્રીજો અભ્યાસ દ્વિચક્રીય આસન. આ સાયકલિંગ કરો. સાયકલિંગ લાંબી શ્વાસ લેતા કરો તો થાક લાગશે નહીં. ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ. એક એક પગથી કરો અને પ્રેક્ટિસ હોય તો બંને પગથી એક સાથે કરો. બંને પગથી એક સાથે, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. વજન ઓછું કરવા માટેના અભ્યાસ. લેસ ફિઝિકલ એક્ટિવિટી, શારીરિક વ્યાયામ ના હોવાના લીધે રોગો થાય. પછી ડાયાબિટીસ થાય, બીપી થાય, આર્થરાઇટિસની પ્રોબ્લેમ થાય. રોજ વ્યાયામ કરવાથી માંસપેશીઓ મજબૂત બને છે, હાડકાઓ મજબૂત બને છે, રેસ્પિરેટરી સિસ્ટમ, સ્કેલેટલ સિસ્ટમનો સ્ટ્રોંગ થાય છે, બેલેન્સ થાય છે. વિશાળ. એક લાંબી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. પોતાની ક્ષમતા પ્રમાણે નિયમિત રોજ યોગ કરવાના છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી સમસ્ત ગુજરાતમાં નિયમિત યોગ કરવા માટે 5000 યોગ વર્ગો ચાલે છે. 5000 યોગ વર્ગો. અને આ યોગ ક્લાસોમાં અમારી ધીમે ધીમે સંખ્યા વધે છે. પહેલે આ યોગ ક્લાસોમાં 25-30 સંખ્યા આવતી હતી, અત્યારે 40-50ની સંખ્યા આવે છે. પણ 21 જૂન પછી તો આ સંખ્યા 80, 90 અને 100 થઈ જાય છે એક ક્લાસમાં. 5000 ક્લાસો ચાલે છે. હવે 50000 ક્લાસો કરવી છે. સમસ્ત ગુજરાતને યોગમય બનાવવાનું છે. નેક્સ્ટ અભ્યાસ, બંને ઘૂંટણને ફોલ્ડ કરો. એડીઓને હિપ સાથે લગાવો અને તમારા હાથથી પગની એડીને પકડો અને લાંબી શ્વાસ લેતા કમર ઉપર કરો. સેતુ બંધાસન. કમર ઉપર એને હોલ્ડ કરો. મિનિમમ 10 થી 15 સેકન્ડ હોલ્ડ કરો. સમય હોય તો 1 થી 2 મિનિટ હોલ્ડ કરો. એ તમને કમર દર્દ અને ડાયાબિટીસ પેટના રોગોથી બચાવે છે. વિશ્રામ. રિલેક્સ. મને પગને ખોલી દઉં. એક લાંબી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. નેક્સ્ટ અભ્યાસ ઉત્તાન પાદાસન. બંને પગ એક સાથે જોડી લો. બંને હથેલીઓ શરીરની પાસે, હથેલીઓનો રૂખ નીચેની તરફ. લાંબી શ્વાસ લેતા ઉત્તાન પાદાસન કરવાનું. ઉત્તાન પાદાસન એટલે 30 ડિગ્રી સુધી બંને પગ ઉપર કરવું. એ લગભગ 1 ફીટ જેવા. શ્વાસ અંદર, બંને પગ ઉપર હોલ્ડ કરવો 30 ડિગ્રી સુધી. એનું નામ છે ઉત્તાન પાદાસન. એના ભી ખસી ગયું હોય, ડાયાબિટીસની રોગ હોય, પેટના રોગ હોય, એના માટેનો શ્રેષ્ઠ અભ્યાસ છે ઉત્તાન પાદાસન. વિશ્રામ.
रिलैक्स, श्रम के बाद विश्राम। जीवन का मकसद है विजय प्राप्त करना। अगर हम बीमार हो गए, रोगी हो गए, तो हम हार जाएंगे। अगर डायबिटीज बढ़ गया, बीपी बढ़ गया, कोलेस्ट्रॉल बढ़ गया, तो समझो तुम्हारी हार की तरफ यात्रा है और भगवान ने तुम्हें जीतने के लिए भेजा और जिताने के लिए भेजा है। ईश्वर ने हमें सेवा करने के लिए भेजा। नेक्स्ट अभ्यास अर्ध हलासन। लांबीडी श्वास लेता બંને પગને 90 ડિગ્રી સુધી લાવો, 90 ડિગ્રી સુધી બંને પગ ઉપર ને હોલ્ડ કરો। એ અભ્યાસ તો બહુ સહેલું છે। આ રોજ તમે કરો ના, પેટના રોગોથી મુક્તિ, લોઅર બોડી ફેટથી મુક્તિ મળશે, તણાવથી મુક્તિ મળે છે। વિશ્રામ, રિલેક્સ, રિલેક્સ। દરેક વ્યક્તિ તણાવમાં છે, દરેક વ્યક્તિ પીડામાં છે, દરેક વ્યક્તિ ભાર લઈને ફરે છે। योग काम करिए ना तो तनाव थाय, कर्म योग करिए तो तनाव ना थाय। बधाने कर्मयोगी बनવું છે। કર્મયોગી શું? કરતા હોવા છતાં અકર્તાનો ભાવ, કરતા હોવા છતાં અકર્તાનો ભાવ। હું નહીં, ભગવાન કરાવે છે, હું તો નિમિત્ત માત્ર છું। બધું ઈશ્વર કરે છે, બધું પરમાત્મા કરે છે। નેક્સ્ટ અભ્યાસ પવન મુક્તાસન। લાંબીડી શ્વાસ લેતા બંને ઘૂંટણને ફોલ્ડ કરો, હાથની આંગળીઓને ઇન્ટરલોક કરો અને ઘૂંટણને પકડો અને લાંબીડી શ્વાસ લેતા બંને ઘૂંટણને છાતી પર દબાવો અને ગરદન ઉચકીને નાસિકા ઘૂંટણ સાથે લગાવો। જેની કમરમાં ને ગરદનમાં દર્દ હોય એને ગરદન ઉપર નહીં કરવાનું, બાકી બધા ગરદન ઉપર કરીને નાસિકા ઘૂંટણ સાથે લગાવો ને હોલ્ડ કરો। વિશ્રામ, રિલેક્સ। હવે શવાસન। 2 મિનિટ શવાસન કરીશું। आवाज कोई नहीं, आंखों बांध, पगना वच्चे गैप कर दो, बने हथेलियों शरीर थी दूर कर दो। रिलैक्स, रिलैक्स, रिलैक्स। पूरी तरह से विश्राम। શવાસન પણ એક આસન છે જે બોડીના સ્ટ્રક્ચરને કરેક્ટ કરે છે, મનને શાંત કરે છે, બીપી નોર્મલ થાય છે, થાકથી દૂર લાગે છે। બહુ ભાગદોડ હોય, કામનો લોડ વધારે હોય, રાત્રે ઊંઘવાનું સમય ના મળ્યું હોય તો થોડા વ્યાયામ, આસન અને પ્રાણાયામ કરીને શવાસન કરો। તમે ફક્ત અડધા કલાક પણ શ્વાસન કરો ને, શવાસન અડધા કલાક, તો તમારી 4 કલાકની ઊંઘ પૂરી થાય છે। 4 કલાકની। योगी अपने 2 घंटे में ही 6 घंटे की नींद पूरी कर लेता है। 2 घंटे, 3 घंटे, 4 घंटे। 4 घंटे सोना गुड है, 5 घंटे सोना बेटर है, 6 घंटे सोना बेस्ट है, उसके बाद सोना वेस्ट है। तमें कितना कलाक ऊंघो ये महत्व नहीं, आप कितनी गहरी नींद सोते हैं ये ज्यादा महत्व है। और गहरी नींद उसी को आती है जिसके शरीर में ऑक्सीजन का लेवल ज्यादा होता है। रिलैक्स, रिलैक्स। हम सबको योगी बनना है, कर्म योगी बनना है। ये कर्म योग क्या है? वर्क इज वर्शिप। हर काम को भगवान की पूजा मानकर करो। अब ऑफिस में जाओ या दुकान पे जाओ या खेत में जाओ या मजदूरी करने जाओ, हर काम भगवान की पूजा है, यही कर्मयोग है। कर्ता होते हुए अकर्ता का भाव, यही कर्मयोग है। भक्ति योग क्या है? ભગવાનની ન્યાય પ્રણાલીમાં પૂર્ણ વિશ્વાસ આ ભક્તિ યોગ છે। મનમાં પ્રશ્ન ઉભો થાય કે તો તમારા અંદર ભક્તિ નથી। જ્ઞાન યોગ શું છે? મનમાં બધા ચાલતા પ્રશ્નોનો સમાધાન મળી જાય, આ જ્ઞાન યોગ શું છે? આ જ્ઞાન યોગ છે। હું કોણ છું એનો જવાબ મળી ગયો। मैं कौन हूं, मैं इस धरती पर क्यों आया हूं, भगवान ने मुझे क्यों भेजा है, ये दुख क्या है, ये सुख क्या है, ये जीवन क्या है, ये जगत क्या है, इसको जानना ही ज्ञान। हम सबको कर्मयोगी बनना है।
भक्ति योग बनना है, ज्ञान योगी बनना है, तो ही मानव व्यक्ति ऊपर उठेगा, तो ही वो देव मनुष्य बनेगा, भी महापुरुष बनेगा। हर व्यक्ति को हमें बेड में से गुड बनाना है, गुड से ग्रेट बनाना है और ग्रेट से गॉड बनाना है। ये बेड से है योग, यही कर्म योग का, भक्ति योग का, ज्ञान योग का। एक लांबी श्वास लेता બંને હાથ ઉપર કરો અને બંને હથેળીઓને ઘસી લો। આ ગરમ ગરમ ઉર્જા આંખો પર લગાવ, ખોલી અને લેફ્ટ સાઈડ કરવા દો। લેફ્ટ ધીમે ધીમે સવાસનમાં તો એટલું આનંદ આવે છે, 5 મિનિટ સવાસન કરીએ ને તો બધા ઊંઘી જાય, નહીં તો ઊંઘની ગોળીઓ ખાવી પડે। લોકો ભાઈ શું કરું, મેં કહ્યું રોજ યોગ કર, ઊંઘ આવશે, તને પણ આવશે અને તારા આખા પરિવારને પણ આવશે। એ ગોલિયા સે અમે મુક્ત હોના, રોગોથી મુક્ત થવાનું છે। ચલો આ પેકેજમાં હવે આગળ વધીએ। એક સમયની મર્યાદા છે। કપાલ છોડો, કોમન યોગા પ્રોટોકોલનો એક પાર્ટ, ગરદન સીધી, આંખો બંધ અને શ્વાસને બહાર છોડવાનો, એનું નામ છે કપાલભાતી। એ રોજ કરવું જોઈએ। કપાલભાતી કરવાથી પેટના રોગો દૂર થાય છે, પેટનું વેટ અને ફેટ ઓછું થાય છે। 20 મિનિટ કપાલભાતી કરો ને તો એનાથી કેલોરી બંધ થાય છે। કરવા માટે સૌથી બેસ્ટ છે કપાલભાતી। કપાલભાતી કરો ને ગ્રોથ હાર્મોન્સ રિલીઝ થાય છે, બાળકોની હાઈટ વધે છે। કપાલભાતી કરો ને ડાયાબિટીસથી મુક્તિ મળે છે। હેરફોલની પ્રોબ્લેમ હોય, રિંકલ પિમ્પલની પ્રોબ્લેમ હોય તો કપાલભાતી વધારે કરો। કપાલભાતી કરવાથી તમારા ચક્રો પણ જાગૃત થાય છે। મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર, હૃદય ચક્ર, વિશુદ્ધિ ચક્ર, આજ્ઞા ચક્ર અને સહસ્રાર ચક્ર જાગૃત થાય છે। વ્યક્તિ નિમ્ન ચેતનાથી એ બેડથી ગોડ સુધીની યાત્રા કરે છે। નિમ્ન ચેતનાથી ઉચ્ચ ચેતના। વ્યક્તિ હિંસા શું કામ કરે, ચોરી શું કામ કરે, એની ચેતના નીચે મૂલાધાર ચક્રમાં છે। મૂલાધારમાં ચક્ર હોય ને, હિંસા કરે, ચોરી કરે, કરપ્શન કરે, અહંકાર પેદા થાય, અને જ્યારે તમારી ચેતના હૃદય ચક્રમાં આવે ને, પછી તમે બધાને પ્રેમ કરો, પછી કરુણા કરો, પછી કોઈના સાથે ઈર્ષા દ્વેષ ના કરો। જેમ અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી બધાને પ્રેમ કરે, બધાને કરુણા। હું માનનીય મુખ્યમંત્રી શ્રીના ગુણગાન નથી ગાવતો, જ્યારે એમને મળે ના એવું અભ્યાસ ભાવ આખા ગુજરાતમાં છે કે અમને એવા દેવતા મુખ્યમંત્રી મળ્યા છે। એ યોગથી એ સ્વભાવ બને છે કર્મયોગથી, એ સ્વભાવ બને છે આધ્યાત્મથી, એ સ્વભાવ બને છે ભજનથી, ભક્તિથી, સત્સંગથી, એ સ્વભાવ બને છે। એ કપાલભાતી કરવાથી અમારી નાભીમાં મણિપુર ચક્ર હોય છે। મણિપુર ચક્ર જાગૃત થાય છે। મણિપુર ચક્રમાં કમલ ખીલે છે। જ્યારે તમે કપાલભાતી કરો તો અંદરનો કમલ ખીલે છે। ਫਿਰ અંદર પછી શાંતિ, આનંદ, પ્રેમ, સુખ, મિત્રતા અને પ્રેમનો ભાવ પેદા થાય છે। જ્યારે અંદરનો કમલ ખીલે તો અંદર પ્રેમ, આનંદ અને અંદરનો વિકાસ થાય છે। તો આ કપાલભાતી કરો તો અંદરનો કમલ પણ ખીલશે, અને આ કપાલભાતી કરશો તો બહારનો કમળ પણ ખીલશે, અને બહારનો કમલ બંને ખીલવા જોઈએ। કપાલભાતી, એના પછી અનુલોમ વિલોમ। જમણો હાથ ઊંચું કરો, જમણા હાથના અંગૂઠાથી જમણો નસકોરો બંધ કરો અને ડાબાથી શ્વાસ લો। વચ્ચેની 2 આંગળીઓથી ડાબા નસકોરાને બંધ કરો અને જમણાથી શ્વાસ છોડો। ફરી પાછું જમણાથી શ્વાસ લો, છોડો, ફરી પાછું ડાબાથી લો અને જમણાથી છોડો। 1 મિનિટ लगातार अनुलोम विलोम। अनुलोम विलोम हमारा मन ने शुद्ध करे छे, मन ने शांत करे छे। जिसका मन शांत है वो स्वस्थ है, जिसका मन अशांत है वो बीमार है। अनुलोम विलोम તમારું ધૈર્ય વધારે છે, તમારી સહન શક્તિ વધારે। अनुलोम विलोम ભાષા અને ભાવને શુદ્ધ કરે છે। ભાષા અને ભાવ, વ્યક્તિને ભાષા અને ભાવ શુદ્ધ હોય ને તો આખી દુનિયાને ભાષામાં પ્રેમ, ભાષામાં વિનમ્રતા
ભાષામાં શક્તિ આપવાનો ભાવ, વ્યક્તિના એક રૂપમાં જીવવું જોઈએ, વ્યક્તિના ડબલ રોલમાં જીવે છે, એક રૂપમાં ડબલ રોલમાં નહીં જીવવાનું, સિંગલ રોલમાં જીવવાનું. અને अनुलोम विलोम तो यही थसे. अनुलोम विलोम से हमें पता चलेगा क्या मैं सही कर रहा हूं, मुझे क्या करना है. भगवान, मैं इस धरती पर सेवा करने आया हूं, मैं सबको शक्ति देने आया हूं, मैं सबको ज्ञान देने आया हूं, मैं सबका भला करने आया हूं, मैं सबका मंगल करने आया हूं. मेरा ये जीवन सेवा के लिए है, मेरा ये जीवन भगवान के लिए है, मेरा जीवन मानवता के लिए है. ऐसा भाव पैदा होगा निरंतर योग करने से. विश्वा. आओ एज क्रम में आगे बढ़ता भ्रामरी प्रणाम करशु. इंडेक्स फिगर कपाल पर, बाकी आंगळीओ आंखों पर, अंगूठाथी कानना दरवाजा बंद करीने 3 वखत भ्रामरी प्रणाम करीशु. विश्वा. आंखों बंद, गर्दन सीधी, ध्यान करीशु. आंखों बंद, श्वास. अपना मन ने नासिका ना द्वार पर स्थित कर दे. हर आती जाती श्वास को देखे. एक भी श्वास ध्यान के बगैर अंदर ना जाए, के बगैर ना हो. श्वासों के साथ अंतर मन की यात्रा. रोज नियमित ध्यान करें. भगवान शिव आदि योगी प्रथम योगी थे. उन्होंने सप्त ऋषियों को योग का ज्ञान दिया. फिर महर्षि पतंजलि ने हमें अष्टांग योग दिया. यम नियम आसन प्राणायाम प्रत्याहार धारणा ध्यान समाधि. हम जब आसन और प्राणायाम करते हैं तो यम और नियम के 10 सत्य घटित होते हैं. यम એટલે અહિંસા, હિંસા નહીં કરવાનું, મનથી વચનથી કર્મથી સત્ય બોલવાનું. અહિંસા સત્ય, અસ્ત્ય ચોરી નહીં કરવાની, અપરિગ્રહ વધુ સંગ્રહ નહીં કરવાનું, બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય બ્રહ્મ ભાવમાં રહેવાનું, ભગવાનના ભાવમાં રહેવાનું, સંબંધોમાં દિવ્યતા અને પવિત્રતા રાખવાનું. આ છે યમ. શુદ્ધિ, તનની શુદ્ધિ જલથી, મનની શુદ્ધિ પ્રાણાયામથી, ધ્યાનથી, વાંચનથી, ધનની શુદ્ધિ દાનથી, વ્યવહારની શુદ્ધિ, સોચ, સંતોષ, હર પલ સંતોષ રાખવાનું. જે પણ ભગવાન કરે છે સ્વીકાર ભાવ, આભાર ભાવ અને જવાબદારીનો ભાવમાં રહેશો તો સંતોષ રહેશે. સ્વીકાર ભાવ. તપ, મહેનત કરવાનું, પુરુષાર્થ કરવાનું, કર્મ કરવાનું, પણ ફળ ભગવાન ઉપર છોડી દેવાનું. સ્વાધ્યાય, સ્વયંનું અધ્યયન કરવાનું, શાસ્ત્રોનું અધ્યયન કરવાનું. સ્વાધ્યાય, ઈશ્વર પ્રાણિધાન, 24 કલાક ભગવાનની શરણમાં રહેવાનું. આ છે નિયમ. યમ નિયમનું પાલન કરીએ તો આસન થાય, આસન કરો તો પ્રાણાયામ થાય, અને જ્યારે પ્રાણાયામથી ધારણા ધ્યાન સમાધિનો માર્ગ આગળ વધે છે. અને યોગ વ્યાધિઓ પણ મટાડે છે અને સમાધિ પણ લગાડે છે. રોજ નિત્ય નિયમથી ધ્યાન કરવાનું. અને બસ યોગનું વાતાવરણ બનાવવાની જરૂર છે. દરેક વ્યક્તિની અંદર પરમાત્મા છે, દરેકના વ્યક્તિની અંદર પરમ તત્વ છે. એ સારું સાંભળે ના તો સારું કરવા લાગે. બસ વાતાવરણ ખૂટે છે. જેમ વાલિયા લૂંટારા વાલ્મીકી ઋષિ બની ગયા, ઉંગલીમાલ ડાકો મહાત્મા બુદ્ધ બની ગયા, એ રીતે દરેક વ્યક્તિ યોગ કરે તો એ રાક્ષસ પ્રવૃત્તિમાંથી મુક્ત થઈ દેવ અને દિવ્ય માનસ બને, મહાન વ્યક્તિ બને. એ પોતે પણ મહાન બને અને બીજાને પણ મહાન બનાવે. આ યોગ વિકસિત ગુજરાત અને વિકસિત ભારત તરફનો કદમ છે. આ યોગ વિકાસ તરફની યાત્રા છે. યોગા ઇઝ નોટ એક્સરસાઇઝ. રોજ નિયમિત ધ્યાન કરવાનું. મેડિટેશન ઇઝ ધ બેસ્ટ મેડિસિન. ધ્યાન એક સુપર વિજ્ઞાન છે. વ્યક્તિના હાથમાં લાગે તો ચમત્કાર થાય છે. ધીમે ધીમે 2-5 મિનિટ ધ્યાન કરવાનું. બહુ તણાવ હોય, સ્ટ્રેસ હોય, જ્યારે પણ સમય મળે ના આંખો બંધ કરીને શ્વાસો પર ધ્યાન કરો. આપ જુઓ, થોડા દિવસ કરો, તમારા જીવનમાં મિરેકલ થશે, ચમત્કાર થશે. ગમે જેટલી વિપરીત પરિસ્થિતિ હોય તો પછી મન અશાંત ના હોય. લાંબી ઉડી શ્વાસ લેતા બંને હાથ ઉપર કરીએ અને બંને હથેળીઓને ખસેડીએ. આ ગરમ ગરમ ઉર્જા આપણા આંખા પર લગાવતા
આપણે આંખો ખોલી આ એક યોગની યાત્રા આવો આપણે છેલ્લે હવે સંકલ્પ કરીશું બધા हाथ जोड़ीने मैं संकल्प लेता हूं कि मैं स्वयं रोज योग करूंगा और सबको योग कराऊंगा। मैं स्वयं शांत रहूंगा और शांति का संदेश पूरे विश्व में फैलाऊंगा। मैं संकल्प लेता हूं कि विकसित भारत बनाने में मैं स्वदेशी का पालन करूंगा। मैं भारत को आगे बढ़ाऊंगा। विश्व और संकल्प साथे पाठ शांति पाठ समापन क्रिया एना पछी गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड आपवा माटे माननीय मुख्यमंत्रीजी स्वयं अने बधा अधिकारीओ पदाधिकारीओ आदरणीय ऋषिकेशभाई पण मंच पर आवशे अने गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड आपणे अहींया एनायत करशे। एना शांति पाठ कर બધા ફરીથી હાથ જોડી લેશું। ઓમ સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शान्तिः शान्तिः शांति। आपना अंदर बैठेला परमात्मा ने हूँ प्रणाम करूँ छू, वंदन करूँ छू, नमस्कार करूँ छू। आप सौ ने जय श्री कृष्ण, जय सच्चिदानंद। ओम प्रणाम। मुख्यमंत्री श्री आदरणीय हर्षभाई संघवी साहेब ने અને समस्त મહેમાનોને હું મંચ પર આમંત્રણ આપું છું। જી યોગા ફોર વન વર્લ્ડ વન હેલ્થના સંદેશ સાથે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં યોગની યાત્રા સ્વથી સ્વાસ્થ્ય સુધી સરળ શબ્દોમાં સમજાવટ અને ઉર્જાથી ભરપૂર યોગ માટે માનનીય ચેરમેન યોગ સેવક શ્રી શિષપાલજી રાજપૂત સાહેબનો હૃદયથી આભાર માનીએ છીએ। આજે ગ્રીનિઝ વર્લ્ડ રેકોર્ડમાં ત્રીજી વાર જ્યારે યોગે સ્થાન લીધું છે ત્યારે હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ, माननीय योग सेवक श्री शिषपालजी राजपूत साहेब, माननीय जिला पंचायत प्रमुख बेन तृषाबेन, माननीय सांसद श्री हरिभाई साहेब, माननीय अग्र सचिव साहेब श्री एम थेन्नारसन साहेब, माननीय धारासभ्य श्रीओ श्री के पटेल साहेब, श्री सरदार भाई चौधरी साहेब, मुकेश भाई पटेल साहेब, माननीय कलेक्टर साहेब श्री एस के प्रजापति साहेब, माननीय डीडीओ मैडम डॉक्टर हसरत जस्मीन, माननीय गिरीश भाई राजगौर साहेब, जिला प्रमुख श्री माननीय श्री अशोक भाई चौधरी, चेरमेन श्री दूधसागर डेरी मेहसाणा, माननीय मितिकाबेन शाह नगरपालिका प्रमुख वडनगर ने मंच पर पधारवा माटे विनंती करूं छुं। आपणे वर्ल्ड रेकॉर्ड ने स्वीकार्या पछी राष्ट्रगीत साथे समापन करवानुं छे, एटले सौए पोतानुं स्थान जाळवी राखवानुं छे। नाउ आई रिक्वेस्ट एज्युकेटर फ्रॉम ग्रीनीज वर्ल्ड रेकॉर्ड मिस्टर रिचर्ड स्टेनिंग टू डिक्लेर ग्रीनीज वर्ल्ड रेकॉर्ड फॉर भुजंगासन। Thank you very much. As I'm sure you all know, it's not easy to break a Guinness World Record. Today, everyone here has participated and put their best effort in, so congratulations on that. A crucial guideline that was made by us, there were many, but one crucial one was that the pose had to be held for 1 minute. And I can confirm that actually you lasted 2 minutes and 9 seconds, so that's good. And all of the other guidelines were also followed as well, so that's good. We did have to discount 64 participants who just probably didn't hold the pose quite well enough for the length of time. But regardless of that, there's so many of you here. We actually set a minimum of 250. This is a new attempt today. And despite the 64 participants that I had to discount, the total after that is 2,121. So you've really, really broken this Guinness World Records title. Congratulations to everyone involved. It's a fantastic achievement. You are all officially amazing.
21 ભુજંગાસન 2 મિનિટ સુધીનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો. જોરદાર તાળીઓ સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરશે. Mr. Richard standing to give the award, Honorable Chief Minister Gujarat, Shri Bhupendrabhai Patel sir. જોરદાર તાળીઓની ગુંજારવ સાથે આ ત્રીજો વર્લ્ડ રેકોર્ડ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં, માનનીય યોગ સેવક શ્રી શિશવાલજી રાજપૂત સાહેબના માર્ગદર્શનમાં ગુજરાતે મેળવ્યો છે. આજે ગૌરવશાળી ક્ષણ છે. ભારત માતા કે વંદે. અને હવે આપણે રાષ્ટ્રગીત સાથે સમાપન કરીએ છીએ. સૌને વિનંતી છે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો, રાજ્યકક્ષાની ઉજવણીનું સમાપન આપણે રાષ્ટ્રગીત સાથે કરીએ. સૌ પોતાની જગ્યા ઉપર સાવધાનની મુદ્રામાં ઉભા રહેશે. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ભારત માતા કે વંદે. ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ, માન્ય યોગ સેવક શ્રી શિશપાલજી રાજપૂત સાહેબ અને સૌ મહેમાનોનું આપણે પોતાનું સ્થાન જાળવી રાખીશું. માન્ય મુખ્યમંત્રી શ્રી અને મહાનુભાવો પસાર થાય પછી જ આપણે અહીંયાથી જગ્યા છોડવાની છે. કોઈએ પોતાની જગ્યા છોડવાની નથી. અહીંથી પણ, સ્ટેજ ઉપરથી પણ આપણે સૌ અને પત્રકાર મિત્રોને પણ ખાસ વિનંતી, સૌ આપણે માન્ય મુખ્યમંત્રી શ્રી અને મહેમાનો પસાર થાય પછી જ આપણે જગ્યા છોડીશું. સૌને ગ્રીનીઝ વર્લ્ડ રેકોર્ડની શુભેચ્છાઓ સાથે આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીનું અહીં સમાપન કરીએ છીએ. સૌનો હૃદયથી આભાર. આપણે હાલ કોઈ ઉતાવળ નહીં કરીએ, બિલકુલ શાંતિથી બધા પસાર થઈશું. મહેમાનો પસાર થયા પછી આપણે પોતાનું સ્થાન છોડીશું એવી ખાસ વિનંતી કરીએ છીએ. સૌનો હૃદયથી આભાર. થોડીક શાંતિ રાખીશું આપણે અહીંથી પસાર થવામાં.